वचनामृत क्रमांक 19/792 वाक्य 395 वाक्य एमां परम कृपाळु देवे लख्युं अयोग्य विद्या साधु नहीं। अयोग्य विद्या साधु नहीं। कांसो मुनि ग्रस्त ब्रह्मचारी उपासक। अयोग्य विद्या जे विद्या वडे मारा आत्मानु हित नहीं था ते बधी अयोग्य विद्या एवी विद्या ने साध्य न करो। मेली विद्या आ काल में साधुओ पण एवी मेली विद्या साध्य करीने लोकोने चमत्कार बतावे छे तथा तेमनी सांसारिक इच्छाओने पोषे छे। तेने माटे मंत्र तंत्र दोरा धागा पण करी आपे जेथी लोको तेनी पाछळ फर्या करे। एम कहेवाता साधुओथी हमेशा दूर रहेवुं, तेमनो कदी पण संग करवो नहीं। एटले ग्रस्तोनी एवी तृष्णा इच्छा होय अने आवी रीते कई ने कई मंत्र दोगा धागा दोरा के करी आपे। हवे खरेखर साचुं छे के नहीं, पण लोको तृष्णाना मार्या त्यां दोराय छे अने 100 मांथी 5 નું કામ થાય તો કે મહારાજે કર્યું થતું એના કર્મે। એટલે આમ આવી રીતે પોતાના મનાવા પૂજા માટેની આવી વિદ્યાઓ કોઈ સાધ્ય કરે ને કોઈ ખાલી આવું બતાવે, પણ એમાં ધર્મ નથી। કોઈ આપણા પુણ્ય પાપ આ વિદ્યાઓ દ્વારા કંઈ સુધરે નહીં। એટલે ભગવાને કહ્યું તેમ કરવું, પણ શ્રદ્ધા રાખી જે થાય તે જોયા કરવું, સમભાવ રાખવો અને ધર્મ આરાધન કરવું, તેથી બધું સવળું થાય, બીજો કોઈ ઉપાય નથી। અને નવા કર્મ બાંધતા અટકવું, પણ આવી વિદ્યાઓની પાછળ કે કોઈ મુનિ કે કોઈ જોગી જટાધારીની પાછળ પડવું નહીં। એટલે અયોગ્ય વિદ્યા સાધુ નહીં। પછી 396 વાક્ય બોધવું પણ નહીં। કૃપાલે એમાં તો લખ્યું કે વિદ્યા સાધુ નહીં, અને આ વાક્યમાં કે કોઈને એનો એવો બોધ પણ ન આપવું કે તમે આ વિદ્યા શીખો, એવી વાત પણ ન કરું। એટલે અયોગ્ય વિદ્યા સાધુ નહીં, તેમજ તેનો બીજાને બોધ પણ કરવું નહીં કે જેથી તે એવી વિદ્યા પ્રાપ્ત કરીને કર્મ બાંધે। હવે વાક્ય 397 વણ ખપની વસ્તુ લવની। વણ ખપની એટલે જે વસ્તુની આપણે જરૂર નથી તે લવું નહીં। કોઈ આપે તોય લવું નહીં, કારણ નકામી વસ્તુઓ ભેગી કરવાથી પરિગ્રહ વધે અને તેને સાચવવો પડે। લોકો તો આપે, પણ આપણે વિચાર કરીને વણખપની વસ્તુ કદી લેવી નહીં। પૂજ્ય બ્રહ્મચારીજી શ્રવણ બેલગોલા ગયેલા તીર્થમાં, બાહુબલીજી બેંગ્લોર પાસે, ત્યાં મૈસૂર આવ્યા હતા। ત્યાં એક મુમુક્ષુએ ગરમ સાલ, કિંમતી સાલ તેમને આપવા લાગ્યા, પણ તેઓશ્રીએ ના પાડી કે અમારે જરૂર નથી। ઘણો આગ્રહ કર્યો તો પણ નહીં લીધી। ત્યાં મૈસૂરમાં જ આવેલાએ, ત્યારે હું પણ ત્યાં હતો। આ મારા પિતાશ્રીએ જ કરેલું। તે વખતે એમને આ ગરમ સાલની આ બધા દુકાન, એટલે આપણે કે બ્રહ્મચારીજીને એક બહુ કિંમતી સાલ આપીએ, પણ ખૂબ આગ્રહ કર્યો, નહીં જ લીધી। છે ને શી જરૂર છે, કેટલી વાર નહીં લીધી, પણ નાખી દીધી તોય હાથમાં, ઠીક પછી લીધી નહીં, જરૂર નથી છે એમ કરીને। એમ નહીં કે લઈને મૂકી રાખો, આપણે કામ લાગશે બીજી વાર, એમ નહીં, છે જરૂર શું છે, એમ વણખપની વસ્તુ લેવી નહીં। ત્યાં એક મુમુક્ષુએ પૂજ્યશ્રીને ગરમ કિંમતી સાલ આપવા લાગ્યા, પણ તેઓશ્રીએ ના પાડી કે અમારે જરૂર નથી। ઘણો આગ્રહ કર્યો તો પણ લીધી નહીં। નિષ્ફળતાવાળા મહાત્માઓ એવા જ હોય છે। ઇલાયચી કુમારનું દ્રષ્ટાંત છે આના પ્રસંગમાં કે નટડીના મોહમાં પડેલો એવો હું ક્યાં અને આ મહાત્મા ક્યાં। ઇલાયચી કુમાર
ઇભ્ય નામના શેઠનો પુત્ર હતો, પણ પોતાના પૂર્વભાવની સ્ત્રી જે આ ભાવમાં નટી થઈ છે તેના પર મોહ પામી અને શેઠનું ઘર પણ છોડી દીધું. આ પૂર્વનો રાગ. હવે પોતાના લગ્ન ખર્ચ માટે નટના પિતાએ એમ કહ્યું કે તમે દાન મેળવવા રાજા આગળ એવું નાટ્ય કરો કે રાજા પ્રસન્ન થઈને આપણે બહુ ધન આપે અને તે ધનમાં આપણે કે હું તમારા લગ્ન કરું. એટલે રાજા પાસે દાન મેળવવા માટે આ પોતે શેઠ પુત્ર છે, પણ હવે નટડી સાથે પૂર્વની સ્ત્રી છે, લગ્ન કરવા છે, એટલે રાજા આગળ નૃત્ય કરે છે, દોરી ઉપર નાચે છે. રાજા પેલો કળા ઘણી સુંદર કરે, પણ રાજાને પણ એ નટી ઉપર મોહ થઈ ગયો. હવે એના મનમાં એમ કે આ નટી જો મરે, આ નટ જો મરે તો નટી મને મળે. અને નટના મનમાં, ઇલાયચી કુમારના મનમાં એમ કે આ રાજા રીઝે તો મને દાન દીજે, પણ પેલો રીઝે જ નહીં. પેલાના મનમાં તો એમ છે કે આ કેટલો વહેલો મરે તો હું આ નટીને મેળવું, એટલે વારંવાર એને ઉપર ચઢાવે છે. બરોબર નથી, હજુ ફરી કર, હજુ ફરી કર, એમ ધારીને વારંવાર તેની પાસે રાજા નૃત્ય કરાવવા લાગ્યો. ઇલાયચી કુમાર રાજાની બદ દાનત સમજી ગયો કે એની દાનત બગડી છે. નૃત્ય કરતાં વાંસ ઉપરથી એક એની દ્રષ્ટિ કોઈ શેઠના ઘરમાં પડી. ઉપરથી શેઠના ઘરમાં પડી તો ત્યાં એક સુંદર શેઠાણી મુનિશ્રીને ગોચરી વરાવવા આગ્રહ કરે છે કે આ તમે આ લ્યો, આ લ્યો. ત્યારે મુનિશ્રી શું કહે કે ખપ નથી, ખપ નથી. ગમે એટલું પેલી બેન કહે તો પણ એ તો કે ખપ નથી, લે જ નહીં. તે વખતે આ દ્રશ્ય જોઈને ઇલાયચી કુમારના મનમાં વિચાર આવ્યો કે મને ધિક્કાર છે કે હું આ નીચ કુળની સ્ત્રીના મોહમાં પડ્યો, જ્યારે આ પરમ શાંત, ગંભીર, નિર્મળ મુનિની નટી કરતાં પણ સુંદર એવી સ્ત્રીની સામું પણ જોતા નથી. શેઠાણી વહોરાવે છે તો એનું સામે નજર નથી કરતા, ને હું ઉચ્ચ કુલનો થઈ ને આવી નીચ કુલની નટીના મોહમાં પડ્યો. એમને બધું આપે છે તો કે મને ખપ નથી. અહો મોહમાં પડેલો હું ક્યાં, અને આ નિષ્પ્રિય મહાત્મા ક્યાં? ક્યાં મહાત્મા ને ક્યાં હું? આકાશ પાતાળનું અંતર છે. આવા શુભ પરિણામની ધારાએ ત્યાં ચડતા સર્વ ચારિત્ર ભાવને સ્પર્શી જઈ ત્યાં જ કે જે નટડીમાં હું મોહ પામ્યો તેમાં રાજાએ પામ્યા. આ કેવું ભયંકર છે ને એમને બિલકુલ આવો ભાવ નથી, ધિક્કાર છે મારા જીવનને. એમ અંતરંગ વિચારણાથી એટલા બધા સ્થિર થઈ ગયા અને ત્યાં શણી માંડી દોરી ઉપર જ, અને એ ધ્યાન શુક્લ ધ્યાનમાં આવી જઈ અને કેવળ જ્ઞાન પ્રગટાવી દીધું. પછી તો એ નટડી, રાજા અને એ બધા જ પછી પૂર્વભવના કંઈ બધા સાથે રહેલા છે, એટલે એ બધાને પછી ઉપદેશ આપે છે અને એ બધા કેવળ જ્ઞાન પામી જાય છે. આ પૂર્વભવનો બધો સંસ્કાર છે. પણ અહીંયા શું કહેવું છે? કૃપાલયનું વાક્ય છે, વણ ખપણી વસ્તુ લઉં નહીં. વણ ખપણી આવશ્યકતા નથી લઈ લઈને ઘરમાં ભરવાની આદત રાખવું નહીં. પરિગ્રહ વધે અને એની સંભાળ કરવી પડે, જીવ જંતુ પડે, એના કરતાં અનાવશ્યક વસ્તુને ઘરમાં રાખવું જ નહીં. પહેલાંથી જ એવું રાખ્યું હોય તો નકામી વસ્તુઓ ઘરમાં ભરાઈ ન જાય. વસ્તુ ખરીદ્યા પછી મોહ થઈ જાય છે, આ મારી છે, ન કોઈને આપી શકે અને ન કાઢી શકાય, એટલે પછી એની પલેવણા કર્યા કરો. એટલે મહાપુરુષો કહે કૃપાલય કે વણ ખપની વસ્તુ લઉં નહીં કે લઈને રાખવું નહીં. હવે વાક્ય 398 નાહવું નહીં. મુનિઓ સ્નાન ન કરે.
નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો. નગ્ન ભાવ, દિગંબર મૂળ ભગવાન મહાવીરના સમયમાં મુનિઓ નગ્ન રહેતા, તેવી શક્તિ હતી એવી જીવોમાં. તો નગ્ન ભાવ, મુંડ ભાવ, માથું મુંડન કરાવેલું, સહ અસ્નાનતા, સાથે સ્નાન પણ ન કરે મુનિ. નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાંત, કે મુનિને મળ પરિસહ, 22 પરિસહ છે મુનિ, એમાં એક મળ પરિસહ એ સહન કરવાનું વિધાન છે. મુનિને મળ પરિસહ સહન કરવાનું વિધાન છે. તેથી મુનિઓ સ્નાન વગેરે કરતા નથી. કારણ નહાવું એ શરીરની શુશ્રૂષા એટલે સેવા છે, અને તેનો તો મુનિએ ત્યાગ કરેલો છે. જે ખરા આત્મજ્ઞાની મહાત્માઓ તે શરીરને પોતાનું માનતા જ નથી, એટલે શરીરની શુશ્રૂષા કે સેવા કેવી રીતે કરે? કારણ નાહવું એ શરીરની શુદ્ધિ માટે છે, પણ મહાત્માઓને તો શરીર ઉપર, મુનિઓને શરીર ઉપર જે મળ છે તે જ તેની શોભા છે. મુનિઓને મળ એ શોભા છે, જ્યારે ગ્રસ્તને એ અશોભારૂપ છે. કેમ કે મુનિઓને શરીર પ્રત્યે નિસ્પૃહપણું છે. એટલે મુનિઓ મળ પર સહન કરે તે શરીર પ્રત્યેનું એમનું નિસ્પૃહપણું સૂચવે છે. એવા મુનિના શરીર ઉપર શેઠની પુત્રી ધનશ્રીએ દુગંછા કરેલી, તેથી તેને ક્યાં જન્મ લેવો પડ્યો તે વિશે ઉપદેશ પ્રસાદ ભાષાંતર 1માં દુર્ગંધા રાણીનું દ્રષ્ટાંત છે. દુર્ગંધા રાણીનું દ્રષ્ટાંત. મુનિના ગાત્ર મલિન જોઈ આ દુર્ગંધાને વિપરીત ભાવ આવી ગયો. એના વિશે કથા છે કે એકદા રાજગૃહ નગરમાં રાજા શ્રેણિકના ઉદ્યાનમાં સમવસરેલા વીર પ્રભુને વાંધવા માટે સેના સહિત જતા હતો. શ્રેણિક રાજા ભગવાન પધાર્યા છે બાગમાં, બગીચામાં, રાજગીરીમાં. ત્યાં શ્રેણિક રાજા પોતાની સેના લઈને જઈ રહ્યો છે, તો માર્ગમાં દુર્ગંધ સહન ન થવાથી વસ્ત્રના છેડા વડે નાસિકા બંધ કરીને ચાલતા સૈનિકોને જોઈ રાજાએ પોતાના કોઈ સેવકને તેનું કારણ પૂછ્યું. બધા નાક કાળું કપડું મૂકીને જાય કે ભાઈ છે શું, આ બધા એમ કેમ ચાલે? તો કે મહારાજ, અહીં માર્ગમાં તરતની જન્મેલી કોઈ બાળિકા પડી છે. કોઈ તરત જન્મી છે એવી બાળિકા નાની ત્યાં પડી છે, અને તેના શરીરમાંથી દુર્ગંધ છૂટે છે, અત્યંત દુર્ગંધ છૂટે. એટલે બધાથી સહન થતું નથી, એટલે બધાએ નાક આગળ કપડું મૂક્યું છે. તે રાજા શ્રેણિકે સાંભળ્યું એટલે એમ બોલ્યા કે એ તો પૂતગલનું પરિણામ છે. એટલે કે પૂતગલનું પરિણામ છે. આપ કોઈ સુગંધી દ્રવ્ય હોય, કોઈ પૂતગલ, કોઈ દુર્ગંધી હોય, એમ કહી તે બાળિકાને જોઈ અને રાજા શ્રેણિક પણ ભગવાન મહાવીરના સંવત્સરણમાં ગયા, ત્યાં જ જતા હતા. પછી ભગવાનને દેશના સાંભળ્યા પછી અવસર જોઈ ને રાજા શ્રેણિકે તે દુર્ગંધી બાળિકાનો પૂરો ભાવ પૂછ્યો કે ભગવંત, આ જન્મતા જ એટલી બધી દુર્ગંધવાળી કેમ? એમાંથી એટલી બધી ભયંકર દુર્ગંધ કેમ છૂટે? ત્યારે ભગવાન બોલ્યા, હવે એનો પૂરો ભાવ કે છે બાળિકા જે દુર્ગંધ છૂટે એનો, કે અહીં નજીક રહેલા શાળી નામના ગામડામાં ધનમિત્ર નામે એક શેઠ રહેતો હતો. તેમને ધનશ્રી નામની એક પુત્રી હતી. એકદા ગ્રીષ્મ ઋતુમાં શેઠે તેના વિવાહનો પ્રારંભ કર્યો. શેઠે પોતાની પુત્રીનો ઉત્સવ માંડ્યો, લગ્ન ઉત્સવ. તેવામાં કોઈ મુનિઓ
ગોચરીને માટે તેને ઘેર પધાર્યા. તેને વહોરવા માટે શેઠે પુત્રીને આજ્ઞા કરી. પુત્રીને શેઠે કહ્યું, પિતાએ કે જા તું વરાવ એ મુનિઓને. એટલે તે મુનિઓને વહરાવા ગઈ. પરંતુ કદી પણ સ્નાન વિલેપનાદિક વડે શરીરની શુશ્રા નહીં કરનારા તે મહાત્માઓના વસ્ત્રોમાંથી અને શરીરમાંથી સ્વેદ એટલે પસીનો તથા મળ વગેરેની દુર્ગંધ આવવાથી તે ધનશ્રીએ પોતાનું મુખ મરડ્યું. આ શું કે આ મહાત્માઓ થઈને આવા ગંદા રહે, કપડાં ધોવે નહીં, કેટલો બધો મેલ, આવી દુર્ગંધ છૂટે પેલી ને એમ મનમાં થયું. તે વખતે મુખ મરડ્યું. અને વિવાહનો ઉત્સવ હોવાથી સર્વંગે અલંકારો એના શણગારેલા હતા. મનોહર સુગંધી અંગરાગથી વિલેપન કરેલું હતું. તથા યુવાવસ્થાના મતથી મત્ત થયેલી તે ધનશ્રીએ એવો વિચાર કર્યો કે હો નિર્દોષ જૈન માર્ગમાં રહેલા આ સાધુઓ જો કદાચ પ્રાસુક જલથી પણ સ્નાન કરતા હોય તો એમાં શો દોષ? ભલે મુનિ છે, ઠંડા પાણીથી સ્નાન ન કરે તો ગરમ પાણીથી તો કરે, એ તો એમાં શો દોષ? એમ એના મનમાં થયું કે આ જૈન માર્ગમાં આવું શું યોજ્યું હશે ભગવાને કે સ્નાન ન કરવો? એમ યુવાવસ્થામાં મદ્ય થયેલી ધનશ્રી એવો વિચાર કર્યો કે જૈન અહીં અહો જૈન નિર્દોષ જૈન માર્ગમાં, આખો જૈન માર્ગ નિર્દોષ છે, પણ આ સાધુઓ કદાચ પ્રાસુક જળ, પ્રાસુક એટલે ગરમ કરેલું પાણી, તેનાથી પણ સ્નાન કરતા હોય તો એમાં શો દોષ? એ પ્રમાણે તેણે જુગુપ્સા કરી, ઘૃણા કરી. પછી કેટલેક કાળે તે જુગુપ્સા રૂપ પાપ કર્મની આલોચના કર્યા વિના મરણ પામી. એ ભાવને પાછો વાળ્યો નહીં કે મેં ભૂલ કરી, મહાત્મા પ્રત્યે આવું ચિંતન કર્યું. આપણને હે ભગવાન બોલીએ છીએ રોજે, તે આવા એ કંઈ પણ ભાવ થયા જે કંઈ હે ભગવાન આપણે રોજે ખમાવી લેવું, માફી માગી લેવી. નહીં તો શું આ પાપ પાછું અંદર પડ્યું હોય સત્તામાં તો ઉદય આવે ત્યારે આપણને મૂંઝવે. એટલે પછી આવી જે જુગુપ્સા મુનિ પ્રત્યે કરી એ પાપ કર્મની આલોચના કર્યા વિના મરણ પામી. અને તે અહીં રાજગૃહમાં જ એક ગણિકાના ઉદરમાં પુત્રી પડે ઉત્પન્ન થઈ. ત્યાંથી મરી આ શેઠ પુત્રી આવા ભાવ કર્યા, ત્યાંથી મળીને એક ગણિકા એટલે વેશ્યાના ઉદરમાં પુત્રી પડે ઉત્પન્ન થઈ. તે પોતાના દુષ્કર્મને લીધે ગર્ભમાં રહી છતી પણ માતાને અત્યંત અસુખ ઉત્પન્ન કરવા લાગી. પૂર્વે પાપ કરેલું એટલે ત્યારે પણ ગર્ભમાં રહી છતી પણ માતાને અત્યંત પીડારૂપ થઈ, દુઃખ અસુખ ઉત્પન્ન થયું. તેથી તે ગર્ભથી ઉદ્વેગ પામીને તે ગણિકાએ ગર્ભપાત કરાવવા માટે ઘણા ઔષધો કર્યા, પણ તેનું આયુષ્ય દ્રઢ હોવાથી ગર્ભપાત થયો નહીં. છેવટે સમય પૂર્ણ થયે તે પુત્રીને ગણિકાએ પ્રસવી. એટલે જન્મથી ભયંકર દુર્ગંધવાળી હોવાથી ગણિકાએ તેને વિષ્ટાની જેમ તજી દીધી. તેને તમે માર્ગમાં દીઠી. ભગવાન ત્રિકાળ નાની મહાવીરે કહ્યું કે એ તમે પુત્રીને જોઈ, એ વેશ્યાના પેટમાંથી જન્મેલી છે. આવી રીતે ભયંકર દુર્ગંધ લાગવાથી વેશ્યાએ ત્યાં એણે વિષ્ઠા કેમ બહાર ફેંકીએ તેમ એને મૂકી દીધી છે બહાર. આ પ્રમાણે તેની પૂર્વ હકીકત સાંભળી શ્રેણિક રાજાએ ફરી પૂછ્યું કે હવે તેની શી ગતિ થશે? એમ પ્રભુને પૂછ્યું. ત્યારે ભગવાન બોલ્યા કે હે રાજા, તે દુર્ગંધાએ પૂર્વે કરેલી મુનિની જુગુપ્સારૂપ અશુભ કર્મનું ફળ સમગ્ર ભોગવી લીધું છે. હવે એનું છેલ્લું કંઈ રહ્યું, આ કર્મ અહીંયા ભોગવાઈ જાય છે. હવે તે મુનિને આપેલા દાનના ભોગરૂપ ફળ ભોગવવાની છે. પહેલાં મુનિને ભાવથી દાન આપ્યું, પણ આ જે એક જુગુપ્સા ઉત્પન્ન થઈ, હવે તે મુનિને જે દાન આપ્યું છે એના ફળરૂપ, એના ભોગરૂપ હવે એને ભોગ કર્મ પ્રાપ્ત થશે. તેથી તેનું શરીર કસ્તુરી અને કર્પૂર કરતાં પણ અધિક સુગંધીમય બની ગયું છે. હવે એનું શરીર છે એ કર્મ પૂરું થઈ ગયું
એટલે હવે એનું શરીર કસ્તુરીને કપૂર કરતાં પણ વિશેષ સુગંધીમય બની ગયું છે. હે રાજા, હવે તેથી તેનું શરીર કસ્તુરી અને કર્પૂર કરતાં પણ અધિક સુગંધીમય બની ગયું છે. અને હે રાજા, તે તારી પટરાણી થશે. ક્યાં દુર્ગંધા, ક્યાં પાપનું ફળ. હવે પુણ્યનો ઉદય આવ્યો. આ પાપ પુણ્યના કેવા ખેલ છે. અને આજ કે તારી પટરાણી થશે. તે સર્વવૃતાંત સાંભળીને સૈનિક રાજા આશ્ચર્ય પામ્યા અને પ્રભુને વંદન કરી પોતાને સ્થાને ગયા. આમ કોઈના પ્રત્યે મળમૂત્રાદિ જોઈ અને ઘૃણા કરું નહીં, જુગુપ્સા કરું નહીં. એ નો કસાય છે. એ જવા માટે આપણે 28 માળા સમાધિમણી કરીએ છીએ. આમાં એક માળા એ પણ આવે પરમ ગુરુની ગ્રંથ સર્વજ્ઞ દેવની, જુગુપ્સા કરું નહીં. મળમૂત્ર કોના અંદર નથી. કોઈ બીમાર હોય, પિતા હોય, સગા હોય કે બીજા હોય, મળમૂત્રમાં પડ્યા હોય, એ જોઈને ઘૃણા ન લાવવી. બની શકે તો આ સાફ બી કરી લેવું, સેવા કરવી, પણ ઘૃણા તો ન જ કરવી. પોતાના પુત્રોની વિષ્ઠા હોય તો નથી સાફ કરતા, તેમ સદભાવ રાખી અને સેવા કરવી, પણ ઘૃણા નહીં કરવું. એટલે અહીંયા મુનિની વાત છે. મુનિઓ નહાય નહીં, તેથી એમના શરીરમાંથી દુર્ગંધ નીકળે તો એ તો મુનિની શોભા છે, મળ પરિસહ છે. કેટલું બધું સહન કરે છે એ આપણે જોવું, ગુણ જોવા. એટલે કૃપાલદેવ કહે નાહું નહીં મુનિ. હવે 399 વાક્ય, દાંતણ કરવું નહીં. એ પણ મુનિ માટે. મુનિઓ દાંતણ કરે નહીં. અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ. જો અદંત ધોવન, દાંતોને મુનિ ધોએ નહીં, એ પણ એમનો ધર્મ છે. આવો દેહાધ્યાસ છૂટે ત્યારે જ મુનિપણું આવે છે યથાર્થ. એટલે કહ્યું આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. પહેલાં આત્મજ્ઞાન પછી મુનિપણું, તો એ સાચું મુનિપણું કહેવાય. એના વિશે મેઘકુમારનું દ્રષ્ટાંત છે. મુનિઓને શરીરની મૂર્છાનો ત્યાગ હોવાથી તે આત્માની જ સંભાળ રાખનારા હોય છે, માટે દાંતણ કરતા નથી. એમને તો આત્માની પડી છે, દેહની નહીં. અર્થાત દેહની એટલી મૂર્છા ગઈ હોય તો જ દીક્ષા લે છે. જેમ સૈનિક રાજાના મેઘકુમાર મુનિ થયા પછી ભગવાન મહાવીર પાસે પોતાનો પૂરો ભાવ જાણવાથી એવો નિયમ લીધો કે આંખ સિવાય બીજા કોઈ પણ અંગની હું સંભાળ કરીશ નહીં. એવા પુરુષો શીઘ્ર આત્મકલ્યાણને સાધે છે. મેઘકુમાર ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી અને દીક્ષા લઈ લીધી. અને પછી રાત્રે બધા સૂતા છે તે એ રાત્રે સાધુઓ એ છેલ્લા દીક્ષા લીધે એટલે ક્રમ પ્રમાણે આવે સુવાનું છેલ્લું. એટલે બધા મુનિઓ કોઈક જાય એકી કરવા કે ઠોકર વાગે. એટલે એને થયું કે આ શું, અહીંયા તો સુખે નિદ્રા પણ નથી, રાત્રે પણ શાંતિ નથી. એટલે એ વૈરાગનો ઉભરો શમી ગયો. એટલે કે હવે ઘરે જતો રહીશ પાછો કાલે. એટલે ભગવાને પછી ઉપદેશમાં એમ કહ્યું કે હે મુનિ, મેઘકુમારને તેજસ્વીને કહ્યું કે તારો પૂર્વભાવ શું હતો ખબર છે તને? અહીંયા તું જાણે આટલી પીડા પણ તું સહન કરવા તૈયાર નથી, અને કે ઠોકર વાગી જાય મને મુનિઓની, પણ તું પૂર્વભાવમાં હાથી હતો, હાથી. અને તે ભાવમાં જંગલમાં દવ લાગવાથી બધા પશુઓ ક્યાં જાય? એટલે એક સૂકી જગ્યા હતી જ્યાં કોઈ ઝાડ નહોતું, ત્યાં બધા પશુ પક્ષીઓ બધા જઈને ભરાઈ ગયા. દવ લાગ્યો છે, ચારે બાજુ આગ. ત્યાં હાથી એ શું કર્યું, ખાજ આવી એટલે પગ ઊંચો કર્યો. જેવો પગ ઊંચો કર્યો કે તે જગ્યા એટલી ખાલી પડી કે ત્યાં સસલું આવીને બેસી ગયું. જગ્યા જ નહીં, ગીચો ગીચ બધા ભરાઈ ગયા, ઠીસો ઠસ. હવે હાથીને એમ થયું કે હવે આ જો પગ મૂકીશ તો આ મરી જશે, સસલું મરી જશે.
દયા ભાવ આવ્યો. એટલે એ દયા ભાવને લઈને હાથીએ પોતાનો પગ ઊંચો જ રાખ્યો કેટલાય કલાકો સુધી. બળવાનો એટલે રાખી શક્યો. એ દયાનો પરિણામ મેં તે પછી એ પગ એટલો ઊંચો રહ્યો કે ઠસ થઈ ગયો, એકદમ હાલે જ નહીં, પડી ગયો. પછી છેલ્લે નીચે મૂકવા જતા પણ ત્યાં સમતા ભાવ રાખીને દેહ છોડ્યો. એટલે તે હાથીના ભાવમાં દયાના પરિણામ તે કરેલા તેના ફળરૂપ તું આ ભમો શ્રેણી કે રાજાનો પુત્ર થયો છે. એટલે એને જાતિ જ્ઞાન થયું. ઓહો, સાવ સાચી વાત છે કે હું ક્યાં હતો અને અહીંયા આવ્યો ને અહીંયા વળી આટલી પણ હું તકલીફ વેઠવા તૈયાર નથી. એટલે એને એવો અભિપ્રાય લીધો કે હવે દાંતની જ નહીં પણ આંખ સિવાય બીજા કોઈ પણ શરીરના અંગની સંભાળ નહીં કરું. આંખની સંભાળ એ કરીશ, બીજા કોઈ પણ અંગની સંભાળ નહીં જ રહું, એવો ભગવાન પાસે નિયમ કર્યો. આવી રીતે દ્રઢ પ્રતિજ્ઞાનું પાલન કરનારા લોકો શીઘ્ર કલ્યાણને સાધે છે. આ પ્રમાણે દાતણ કરવું નહીં. કૃપાલે નહું નહીં મુનિ અને દાતણ કરવું નહીં. પછી વાક્ય છે 400મું, સંસાર સુખ ચાહું નહીં. સંસાર સુખ ચાહું નહીં. સંસારમાં સુખ એટલે શું? 5 ઇન્દ્રિયના વિષયોનું સુખ જીવે માન્યું છે. પૈસા હોય, રિદ્ધિ હોય, કુટુંબ હોય તો હું સુખી છું એમ માને છે. પણ ઇન્દ્ર કે ચક્રવર્તીની ગમે તેટલી રિદ્ધિ હોય પણ તે જોઈને અથવા કોઈ પૈસાદાર જોઈને પણ તેમના જેવું સંસાર સુખ હું ચાહું નહીં એવો ભાવ આપણા મનમાં આવવો જોઈએ. કેમ કે બધું જ ક્ષણિક છે. આ સંસારમાં સુખ છે જ નહીં તો હું વળી શું ચાહું? જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદીને? ચક્રવર્તી જેવાય જ્યાં દુઃખી છે. કૃપાલે તો કે ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. હવે જ્યાં ઇન્દ્રની ચક્રવર્તીઓ દુઃખી હોય તો આપણા જેવા પામરો દુઃખી હોય એમાં શું નવાઈ? એટલે ઇન્દ્રની રિદ્ધિ હોય, ચક્રવર્તીની હોય તે જોઈને કે કોઈ પૈસાદારને જોઈને પણ આવા સુખ મેળવવાની ચાહના કરું નહીં. કારણ કે બધું ક્ષણિક છે, બધું નાશવંત છે, પરાધીન છે, બાધા સંયુક્ત છે, બંધનું કારણ છે અને એક સરખું રહેતું જ નથી આ સંસારનું સુખ. બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લબ્ધમ તમ સૌખ્યમ દુઃખમેવ તદા સપરમ બાધા સંયુક્તમ. ભગવાન મહાવીરે કહ્યું ઉત્તરાધ્યનમાં, સપરમ પરાધીન છે ઇન્દ્રિયોનું સુખ. ઇન્દ્રિયો સારી હોય તો વસ્તુ ન મળે, વસ્તુ મળે તો શરીર બરાબર ન હોય, ખાઈ ન શકે તો શું કામનું? એટલે આ બધી અનેક બાધાઓ એમાં આવે છે. સપરમ અને પર વસ્તુને આધીન છે ઇન્દ્રિયોનું સુખ, સ્વાધીન નથી. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ વિનાશકારી બંધનમ. રાગદ્વેષના ભાવો કરાવીને બંધન કરે, નવા કર્મ બંધાવે. વિચ્છન્નમ બંધ કારણમ જમ ઇન્દ્રિયમ લદ્દમ. જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું લદ્દમ તમ સૌખ્યમ દુઃખમેવ તદા. એ સુખ છે, સુખ નથી પણ હંમેશા દુઃખ જ છે. जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. એ દુઃખનું જ બીજું રૂપ છે. ચડ ઉતંગ જ્યાં સે પતન શિખર નહીં વો કૂપ. આપણે ઠેઠ ઉપર ચડીને નીચે પડવાનું હોય તો એ શિખર નથી, આપણા માટે કૂવો છે. જેટલા ઉપર ચડે એટલો ઊંડો કૂવો થાય. એમ જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખ રૂપ. એ દુઃખનું જ બીજું રૂપ છે. એમ અહીંયા કે છે કૃપાલ કે સંસાર સુખને ચાહું નહીં. કેમ કે ક્ષણિક છે, નાશવંત છે, પરાધીન છે, બાધા સંયુક્ત છે, બંધનું કારણ છે. નવા નવા કર્મબંધ કરાવે રાગદેશ કરાવીને અને એક સરખું રહેતું નથી, વિષમ છે. માટે તેની ચાહના કરું નહીં. આ સંસારમાં સુખ લેવા જતાં જીવ કેવા કેવા દુઃખ પામે છે તે વિશે પરમ કૃપાળુ દેવ આપણને ભાવના બોધમાં જણાવે છે. સંસાર અનુપરીક્ષા
અનુપ્રેક્ષા એટલે ભાવના, કે તમે આ વસ્તુને ભાવો, વિચારો કે જે સંસારમાં તમે સુખ ચાહો છો પણ ત્યાં સુખ નથી, પણ અનંત દુઃખ છે. એટલે આખો ચિતાર પરમ કૃપાળુ દેવે આપણી સમક્ષ બહુ સુંદર રીતે મૂક્યો છે. એટલે સંસાર ભાવનામાં પરમ કૃપાળદેવ જણાવે છે, કૃપાળદેવ પોતે લખે, હવે સંસાર અનુપ્રેક્ષાનું સ્વરૂપ વિચારીએ. સંસાર ભાવના એનું કે જરા સ્વરૂપ વિચારીએ કે સંસાર એટલે શું. સંસાર એટલે ચાર ગતિ. આ સંસારમાં અનાદિકાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ જીવ જિનેન્દ્ર સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ કરેલ સત્યાત ધર્મને પ્રાપ્ત નહીં થઈ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. આપણો આત્મા અનાદિકાળથી મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલો છે. મિથ્યાત્વ દર્શનમાં કહો, મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, એક જ છે. એને લઈને આપણને સાચું સુખ શું અથવા હું કોણ છું એનું જ ભાન નથી. અનાદિકાળના મિથ્યાત્વના ઉદયને લઈને આ સંસારમાં આપણો જીવ આત્મા જિનેન્દ્ર એટલે સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપેલ શાસ્ત્રો દ્વારા, વિતરાગ ભગવંત સર્વજ્ઞોએ કેવળ જ્ઞાન વડે જોઈને કહ્યું એવો સત્ય ધર્મ પ્રકાશ્યો તે તો આપણને પ્રાપ્ત થયો નથી, અને કે આ જીવ એના નહીં પ્રાપ્ત થવાથી ચારે ગતિમાં ભટક્યા જ કરે છે. સંસારમાં કર્મરૂપ દ્રઢ બંધનથી બંધાઈ પરાધીન થઈ ત્રસ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતો વારંવાર જન્મ મરણ કરે છે. આ સંસારમાં આપણો આત્મા રાગ દ્વેષનું ભાવ કર્મ કરી તેના ફળમાં જ્ઞાના વણ્યાદિ 8 કર્મ બાંધી અને તેનાય ફળમાં નો કર્મરૂપ શરીર કુટુંબ ધનાદિ મેળવી એ નિમિત્તે પછી રાગ દ્વેષ કરી નવા કર્મ બાંધી અને કર્મોને પરાધીન થઈને ત્રસ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતો વારંવાર જન્મ મરણ કરે છે. આપણે હમણાં મનુષ્યોનીમાં છીએ. આ ત્રસ્યોની આપણી કે ઢોર પશુની યોની હોય કે દેવ હોય કે નારકી હોય એ તો થયા ત્રસ જીવો હાલતા ચાલતા, અને બીજા આ વનસ્પતિ અગ્નિ પાણી વાયુ આ બધા સ્થાવર જીવો જે બિચારા હાલી ચાલી ન શકે, કેન્દ્રીય જ છે. આવી યોનિઓમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતો વારંવાર જન્મ મરણ કર્યા જ કરે છે. પહેલા જૂના કર્મ ભોગવે, પાછા નવા રાગ દ્વેષ કરી નવા બાંધે. આમ એ ઘટમાળ, પેલા પાણીની ઘટમાળ, રેટની ઘટમાળ કેમ હોય, પાણી ભરાય, નીચે ભરાઈને ઉપર આવે, ખાલી થઈને પાછી નીચે જાય, પાછી ભરાય, એની જેમ આપણે આ ચક્કર ભર્યા જ કરે છે. ત્રસ્તાવરમાં ઘોર દુઃખ ભોગવતો જન્મજરા મરણના દુઃખ કે આધિ વ્યાધિ ઉપાધિના બહુ દુઃખ કે ઈષ્ટનો તો વિયોગ થઈ જાય, અનિષ્ટ ન ગમે એનો સંયોગ થઈ જાય, રોગ આવે, આવા અનંત દુઃખોને આ જીવ ભોગવતો જ રહે છે. જે જે કર્મ ઉદયમાં આવી રસ લે છે તેના ઉદયમાં પોતાને ધારણ કરી અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી નવા નવા કર્મબંધના બંધન કરે છે. જે ઉદય આવે, આપણે ઉદયમાં જે વસ્તુ આપણને મળી તેમાં આપણે પછી રાગ કરીએ છીએ, મોહ કરીએ, આ મારું, એના નિમિત્તે કશાય ભાવો પણ કરીએ, વિષયની ઈચ્છાઓ પણ કરીએ. તેથી પાછા નવા નવા કર્મ બાંધીએ છીએ. અને કર્મબંધનને આધીન થયેલ પ્રાણીને એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભોગવી. આ સંસારમાં એવું કોઈ દુઃખ બાકી નથી રહ્યું આપણા માટે કે એનો અનુભવ નહીં કર્યો હોય જીવે. સર્વ પ્રકારના દુઃખ આ જીવ ભોગવી ચૂક્યો છે. એક પણ દુઃખ એવું નથી કે જે આપણે જીવે નહીં ભોગવ્યું હોય. બધા દુઃખો અનંતા અનંતવાર, કેમ કે જે જીવની આદિ જ નથી. અનંતા અનંત કાળથી આપણો આત્મા સંસારમાં છે. અનંતા અનંતવાર, અનંત અનંતવાર આપણા આત્માએ બધા દુઃખો ભોગવી અને અનંતા અનંત કાળ વ્યતીત પણ થઈ ગયો. ક્ષણ ક્ષણના અનંત કાળ વ્યતીત થયો. એટલે અનંતા અનંત કાળથી આ સંસાર રૂપ ચાર ગતિમાં આપણો આત્મા શું ભોગવે છે? દુઃખ જ ભોગવે.
એને સુખ નામ તો આત્માનું છૂનું છે. આત્મ સુખ આત્મજ્ઞાન સિવાય મળે નહીં, પણ એ તો પામ્યો જ નથી, એટલે દુઃખ જ ભોગવે છે. પણ આપણને સુખ સામો લાગે કે ક્ષણિક આ શાતા વેદીનો જ્યારે ઉદય આવે ત્યારે આપણને લાગે કે બહુ સુખ છે, આપણે સુખી છીએ, એટલે દુઃખ ઓછું એને આપણે સુખ કહીએ છીએ. બાકી અંદરમાં તો ઈચ્છાઓની બળતરા કે રોગના ભય વગેરે બધું પડેલું જ છે, પણ બહાર સાતા છે એટલે આપણે સુખ માની લઈએ છીએ. જ્ઞાનીઓને સુખ નથી કહેતા. આવા બધા દુઃખો અનંતવાર ભોગી ભોગીને અનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયા છે. અનંતવાર અનંત પરાવર્તન આમ થયા જ કરે છે. અનંત ઉત્સર પીઢીઓને અનંત અવસર પીઢીઓ ચાલી ગઈ, છતાં આ જીવ જ છે, ક્યાંય બહાર ગયો નથી. અને એવું કોઈ પૂતગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીર રૂપે આહાર રૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિના અનંત પૂતગલોના શરીર ધારી આહારરૂપ ભોજન પાન કરેલ છે. આ દ્રવ્ય પરાવર્તન, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને ભાવ, આવા પંચ પરાવર્તન આ જીવ અનંત કાલથી કરે છે. દ્રવ્ય એટલે કોઈ એવી વસ્તુ પૂતગલ પરમાણુ બાકી નથી રહ્યું કે જેણે આપણે શરીર રૂપે ગ્રહણ ન કર્યું હોય કે આહાર રૂપે ગ્રહણ નહીં કર્યું હોય. આવા અનંત જાતિના અનંત પૂતગલોના શરીર ધારી આહાર રૂપ એટલે કે ભોજન પાન રૂપ કરેલી છે પરમાણુઓને આપણે ગ્રહણ કરેલા છે. આપણે આત્મા છીએ, પણ આ પૂતગલ પરમાણુઓ જે કંઈ પણ છે બધાને આપણે ગ્રહણ કરેલા છે. આહાર રૂપે ને ભોજન રૂપે થયું દ્રવ્ય એટલે વસ્તુ. આ પૌદ્ગલિક વસ્તુને સર્વ પ્રકારે એને ગ્રહણ કરી છે. હવે આગળ કે છે ક્ષેત્ર પરાવર્તન. આ વિશ્વમાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં આપણો આત્મા જન્મ્યો ન હોય. અહીંયા આપણે બેઠા છે, અહીંયા જન્મેલા છે, અહીંયા મરેલા છે, એમ ભગવાન કે છે. કોઈ એવું ક્ષેત્ર નથી કે જે સ્થાન પર આ જીવ જન્મ્યો ન હોય કે મુઓ ન હોય. મનુષ્ય રૂપે નહીં તો એકંદરી રૂપે કોઈ પણ જીવ રૂપે. એટલે 343 ઘનરજ્જુ પ્રમાણ લોકમાં એવો કોઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંત જન્મ મરણ નથી કરેલા. એક નહીં, અનંત વાર આ ઠેકાણે જન્મ્યો છે, અનંત વાર મરેલો છે. ક્ષેત્ર, કોઈ ક્ષેત્ર બાકી નથી રહ્યું કે હું ત્યાં જન્મ્યો નથી કે મર્યો નથી. તો કેટલા જન્મ મરણ થયા છે, છતાં પણ આ જીવને ક્યાં એ વાત બેસે છે. એટલે મિથ્યાત્વ કેટલું ગાઢ છે, અજ્ઞાન કેટલું બળવાન છે કે આ વાત એના હૃદયમાં ભોંકાતી નથી, વાત ઉતરતી નથી, શ્રદ્ધાન થતું નથી. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ શ્રદ્ધા પરમ દુર્લભ. શ્રદ્ધા તો પ્રભુ પરમ દુર્લભ વાત છે. તમને શ્રદ્ધા થઈ ગઈ હોય તો કે તમે એક સમય પણ બગાડો નહીં અને છૂટું ભણકારા થયા કરે. એટલે એવો કોઈ પણ પ્રદેશ બાકી નથી રહ્યો આ લોકનો કે જ્યાં સંસારી જીવે અનંત જન્મ મરણ નથી કરેલા. ઉત્સર પીણી અવસર પીણી કાળનો એવો એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જન્મ્યો કે નથી મુઓ. હવે આ કાળ પરાવર્તન સમય, નાનામાં નાનો કાળનો ભાગ તે એક સમય છે કે જેના બે વિભાગ ન થાય. આ સેકન્ડ તો એ તો ઘણી મોટી વાત છે, મિનિટ ને કલાક કે દિવસ કે વર્ષ તો જુદી વાત છે, પણ એક સેકન્ડનો અનંતમો ભાગ તે એક સમય છે. આપણે આંખ મીચીને ખોલીએ તે એક સેકન્ડ થાય, કદાચ આંખ મીચીને ખોલીએ એટલામાં તો અસંખ્ય સમય થઈ જાય. તો કાળનો નાનામાં નાનો ભાગ એક સમય છે. તે આવા ઉત્સર્પણી કે અવસર્પણી કાળનો એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયની અંદર આ જીવ મર્યો નહીં હોય કે જન્મ્યો નહીં હોય. હવે કૃપાલ કે આ સંસારમાં સુખ ચાહું નહીં, કેમ કે સંસારમાં સુખ છે જ નહીં. એટલે જ્ઞાની પુરુષ કે તું ચાહે તોય મળવાનું નથી, છે જ નહીં, ત્યાં ક્યાંથી મળે. કોલસાની ખાણમાં હીરો શોધે તો કે ત્યાં નથી, તો કે ના હું તો શોધીને કાઢું, હું ઊંડો જઈશ. અરે ગમે એટલો ઊંડો જા,
આ હીરાની ખાણ નથી, કોલસાની ખાણ છે. તેમાં સંસારમાં ગમે એટલો માણસ પ્રયત્ન કરે સુખ મળે જ નહીં, કેમ કે સુખ છે જ નહીં. એટલે સંસારી જીવો દુઃખી હોય એમાં કોઈ નવાઈ નથી, કેમ કે એ તો સંસારનું સ્વરૂપ છે. સુખ મુક્તિમાં કેમ કહ્યું? રાગ દ્વેષથી મુક્ત થવું તે મોક્ષ છે. જ્યાં રાગ નથી, દ્વેષ નથી, કશાય ભાવો નથી, તે તો આપણને અહીંયા જ પ્રત્યેક સુખ અનુભવાય છે, નિરાકુળ સુખ અનુભવાય. કશાય હોય તો અંદર બળતરા થાય, ન હોય તો દુઃખ શાનું? એમ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. હવે ચોથું છે ભવ પરાવર્તન. ભાવ એટલે એને કયો ભાવ નહીં લીધો તે બતાવે છે. નરકમાં, તિર્યંચમાં, મનુષ્ય અને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યંત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંત વાર જન્મ ધારણ કરેલ છે. પર્યાય એટલે અવસ્થાઓ. આ હમણાં આપણો મનુષ્ય પર્યાય છે. તે આવી રીતે આ જીવે જગનના આયુષ્ય, જગનની આયુષ્ય એક અંતર્મૂર્ત હોય. 9 સમય માત્રથી અંતર્મૂર્ત ચાલુ થઈ જાય. 9 સમય, હવે આંખ મીજે એટલે તો અસંખ્યાત થાય. એવા 9 સમયે જગનની આયુષ્યને ઉત્કૃષ્ટ છે 70 કોડાકોડી સાગરોપમનું, અથવા નહીં 33, એ તો કર્મની સ્થિતિ. 33 સાગરોપમનું આયુષ્ય ઉત્કૃષ્ટ છે. 7મી નરકનું કે 5 અનુત્તરનું દેવ વિમાન. એટલે એક જગન્ય અંતર્મૂર્તિ લગાવીને 33 સાગરોપમના આયુષ્ય સુધીની જે સ્થિતિ છે તે પણ આપણે અનંત વાર ધારણ કરેલી છે. નરક, તિર્યંચ, મનુષ્યને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જગન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પરંતુ સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંત વાર જન્મ ધરેલ છે. એક અનુદિશ અનુત્તર વિમાનમાં તે નથી ઉપજો, કારણ કે 14 વિમાનમાં સમ્યક દ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. આ 9 અનુદિશ વિમાન છે, દિગંબર માને છે, શ્વેતાંબર નથી માનતા. શ્વેતાંબર 9 ગ્રેવિક પછી ઉપર સીધા 5 અનુત્તર વિમાન માને. પણ જ્યારે દિગંબરો એમ કે છે કે 9 આ ગ્રેવિક ઉપર પાછા 9 અનુદિશ વિમાન છે કે જ્યાં સમ્યક દ્રષ્ટિઓ જ જન્મે. એટલે એ 9 અનુદિશ દિગંબર પ્રમાણે વધારેના અને 5 અનુત્તર વિમાન તેના ઉપરના, વચ્ચેનું વિમાન સરવાર સિદ્ધિ વિમાન જ્યાં બધા એકાવતારી જીવો જ જન્મે. તો એ 9 ને 9 અનુદિશ ને 5 અનુત્તર 14 વિમાન સિવાય આ જીવ બધે જઈ આવ્યો. કેમ કે ત્યાં સમ્યક દ્રષ્ટિ જ જાય. સમ્યક દર્શન થયું નથી તો ત્યાં ક્યાંથી જાય? એટલે અહીંયા કૃપાલય લખે છે એક અનુદિશ અને અનુત્તર વિમાન, એટલે 9 અનુદિશ અને 5 અનુત્તર આ વિમાનમાં તે નથી ઉપજો, કારણ કે એ 14 વિમાનોમાં સમ્યક દ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. ત્યાં ઉત્પાદ શૈયા હોય. એટલે દેવલોકમાં જન્મે ત્યારે એ શૈયા ઉપરથી 48 મિનિટની અંદર તો નવજવાન મળી જાય 16 વર્ષનો અને એકદમ ઊભો થાય. ત્યાં ઔદારિક નથી, શરીર નથી આપણી જેવું મળમૂત્રવાળું, વૈક્રિક શરીર છે. એટલે ત્યાં બીજા દેવલોકમાં તો આપણે જન્મ્યા જ છીએ, પણ 9 ગ્રેવિક સુધી તો ગયો છે અનંતી વાર, પણ એમ ઉપર નીચે બધે અનંત વાર ભર્યો છે. ફર્યા જ કરે છે, બીજું કરે છે શું? એનું કામ શું છે? જીવને જ્યાં સુધી સર્વ કર્મથી મુક્ત ન થાય ત્યાં સુધી 4 ગતિમાં ભટકવાનું જ છે. કેમ કે શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાં દેવલોકમાં ભમે કાં, મનુષ્ય ગતિમાં હોય શુભનું ફળ, અને અશુભ કરે નરકાદિ ફળ. અશુભ કર્મ બાંધે કા નરકમાં જાય કે તિર્યંચમાં, આદિ એટલે તિર્યંચ આદિ, ત્યાં આ જીવ ભમ્યા જ કરે છે. આપણો આત્મા જ્યાં જ્યાં જેવા ભાવો કરે દેવસાર તેવા કર્મ બાંધી અને તેના ફળ રૂપે 4 ગતિમાં ભટક્યા જ કરે છે. આ તો હમણાં આપણે ઘણી સુખ શાંતિ છે, એવી શાંતિ બીજા ભાવમાં નથી. આવા હજારો લાખો ભાવ બીજા ભોગવીએ ત્યારે કોઈક વાર આવો માનવદેહ મળે. એ પણ આપણી જેમ નહીં. લોકો તો બિચારા કેટલા દુઃખી છે, સંસાર મનુષ્ય ભમાય. એટલે આપણે તો કોઈ
આવું સાતિશય પુણ્ય કર્યું છે, કોઈ ભગવાનની સેવા કઈ રીતે કરીએ છે, તેના ફળમાં આવા ભયંકર કલિયુગમાં પણ આપણને એટલી સુખ શાંતિ છે. એ તો બહુ દુર્લભ છે. આ બધી સત્પુરુષોની કૃપાનું ફળ છે. એટલે અહીંયા કે છે એ 14 વિમાન સિવાય તો બધે અનંતવાર જન્મ્યો, સમ્યક દ્રષ્ટિને સંસાર પરિભ્રમણ નથી. સમદિઠ્ઠી ન કરી પાવમ, સમ્યક દ્રષ્ટિ સદા છૂટે છે એટલે એને સંસાર પરિભ્રમણ નથી. કર્મની સ્થિતિ બંધના સ્થાન. હવે આવે છે ભાવ પરિવર્તન. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થઈ ગયા, હવે ભાવ. એટલે એવો ભાવ કોઈ જગતમાં નથી કે આ જીવે નહીં કર્યો. સમ્યક દર્શનના ભાવ નથી કર્યા, બીજા એ કર્યા હોય તો સંકિત થઈ જાય, પછી સંસાર નાશ થવા માંડે. પણ એવા ભાવો, ઉત્તમ ભાવો કે જે ભાવના પડે સમ્યક દર્શન પ્રગટે, એવા ભાવો નથી કર્યા. બીજું બધું કર્યું છે. કશાય ભાવો એ અહીંયા કે છે, કૃપાલે લખે, કર્મની સ્થિતિ બંધના સ્થાન. કર્મની જેથી સ્થિતિ પડે, બંધ પડે એવા સ્થાન કશાય ભાવો. તથા તે સ્થિતિબંધને કારણે અસંખ્યાત લોક પ્રમાણ કશાય દેવસ્થાન. કર્મોના સ્થિતિને રસ સાથી પડે કશાય ભાવોથી. એ કશાય ભાવો અસંખ્યાત લોક પ્રમાણ. આ લોક છે તે અસંખ્યાત પ્રદેશી છે, તેમાં કશાયના પ્રકારે અનંતા અસંખ્યાત છે. અસંખ્યાત લોક પ્રમાણ કશાય દિવસાય, અને તેને કારણે અસંખ્યાત લોક પ્રમાણ અનુભાગ બંધ અધ્યવસાય સ્થાન. જેટલા કશાય ભાવો કરીએ એના અસંખ્યાત પ્રકાર, જેટલી તીવ્રતાથી કરીએ એટલે પછી એની સ્થિતિ અને રસ અનુભાગ બંધ પણ વધારે પડે. એટલે એ પણ અસંખ્યાત લોક પ્રમાણ એનો અનુભાગ છે. બંધ અધ્યવસાય સ્થાન, તેથી કર્મબંધાય. તથા જગત શ્રેણીના સંખ્યાતમાં ભાગ જેટલા યોગ સ્થાનમાંનો એવો કોઈ ભાવ નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. મન વચન કાયના યોગ આ જગતની શ્રેણીમાં અસંખ્યાતમાં ભાગે આ મન વચન કાયાના યોગ સ્થાનોથી જ કર્મ બંધ કર્યા છે. અને તેવો એવો કોઈ પણ ભાવ બાકી નથી રહ્યો કે આ સંસારી જીવને હજુ નથી થયો. એક સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. બીજું બધું થયું, પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર ઉત્પન્ન થાય એવો કોઈ ભાવ નથી થયો. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતા અનંતવાર થયા છે. અનંતા અનંતવાર. આપણે આપણો અનુભવ છે બધાને કે આપણો આત્મા ક્યારેય વિકલ્પ રહિત થઈ રહે છે. કંઈ ને કંઈ ચાલ્યા જ કરે, સંકલ્પ વિકલ્પ, શુભ કે અશુભ, મોટા ભાગે અશુભ. અને ક્યાંય આવી સારી ભક્તિ સ્વાધ્યાય કરતા હોય તો ત્યાં સારા વિચારો, પણ વિચાર વગરનો ક્યારે છે જીવ. એમ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. ઉત્તમ જે વડે સમ્યક દર્શન પ્રગટે એવા ભાવો નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતા અનંતવાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબન રહિત પુરુષને મિથ્યા જ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિથી થઈ રહી છે. જિનેન્દ્ર વચન, ભગવાન વિતરાગોએ જે વચન ઉપદેશ્યા એમનો અવલંબન એટલે આધાર નથી લીધો. એવા મિથ્યાત્વી જીવો, તે મિથ્યાત્વના પ્રભાવથી એમની બુદ્ધિ વિપરીત થઈ છે. અનાદિથી વિપર્યાસ ભાવને પામેલી આપણી બુદ્ધિ છે એ અનાદિકાળથી છે. કેમ કે સત્પુરુષનો યોગ નથી મળ્યો, એટલે સારા ભાવો શું કેમ કરવા એનું પણ એની આવડત નથી. તેથી સમ્યક માર્ગને નહીં ગ્રહણ કરતા સંસાર વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે. તેથી આપણો આત્મા સમ્યક દર્શનને ગ્રહણ નહીં કરતો, સંસાર ભાવો કરીને તે સંસાર વનમાં નાશ થઈ અને ઠેઠ નિગોદમાં જઈ પડે છે. કેવી છે નિગોદ? જેમાંથી અનંતકાળ થાય તો પણ નીકળવું બહુ મુશ્કેલ છે. નિગોદમાં પહેલાં શરૂઆતમાં મહાપુરુષો કે જીવ નિગોદમાં જતો, તે એક જીવ મોક્ષે જાય ત્યારે એક જીવ આમાંથી બહાર નીકળે.
અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, એમ નિગોદ કેવી છે? નિગોદ જેમાંથી અનંતકાળ થાય તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચ નિગોદમાંથી બહાર આવે અને પછી કદાચિત પૃથ્વી કાયમાં, જળ કાયમાં, અગ્નિ કાયમાં, પવન કાયમાં અને પ્રત્યેક વનસ્પતિ કાયમાં, સાધારણ વનસ્પતિ કાયમાં લગભગ સમસ્ત જ્ઞાનનો નાશ થવાથી જડરૂપ થઈ એક સ્પર્શ ઇન્દ્રિય દ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશક્તિ રહિત જીવા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇન્દ્રિય રહિત થઈ દુઃખમાં દીર્ઘકાળ વ્યતીત કરે છે. આપણો આત્મા ત્યાંથી બહાર, પેલી પણ એક ઇન્દ્રિય છે નિગોની, ત્યાંથી બહાર આવીને ઝાડ પાનમાં જાય. માનો જળ છે કાયા જેની, અગ્નિ છે કાયા જેની, વાયુ છે કાયા જેની, પૃથ્વી છે કાયા જેની, વનસ્પતિ છે કાયા જેની અને સાધારણ વનસ્પતિ બટાકા, સકરિયા, કાંદા વગેરે એમાં જન્મે. ત્યાં લગભગ સમસ્ત જ્ઞાનનો નાશ છે. અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન છે. કેમ કે સાવ જ્ઞાન વગરનો જીવ હોય નહીં તો જડ થઈ જાય. એટલે એક અક્ષરનો અનંતમાં ભાગ કેટલો નાનો હોય એટલું જ્ઞાન માત્ર હોય, બાકી તો જડ જેવો થઈ જાય. ત્યાં એક સ્પર્શ ઇન્દ્રિય હોય શરીર, એના દ્વારા કર્મને આધીન પડેલો બિચારો આત્મશક્તિને ખોઈ બેઠેલો એવો જીવ, આ જીવ નાસિકા, આંખ, નાક એ નહીં હોવાથી દુઃખમાં દીર્ઘકાળ વ્યતીત કરે છે. અને બેન્દ્રિય, તેન્દ્રિય, ચતુરેન્દ્રિય, વિકલત્રય જીવ, આ બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, ત્યાં પણ મન હોય નહીં. એટલે વિકલત્રય જીવ પછી આત્મજ્ઞાન રહિત કેવળ રસનાદિક ઇન્દ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના માર્યા ઉછલીને વિષયોને અર્થે પડીને મરે છે. બેન્દ્રિય, તેન્દ્રિયા, પતંગિયા વગેરે બિચારા આખો દાડો જીવા ઇન્દ્રિય ખાવા માટે લોલુપતા, ક્યાં પેટ કેમ ભરવું. એટલે આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, ભય સંજ્ઞા, આ ચાર સંજ્ઞા એટલે સંસ્કારો મન ન હોય છતાં પણ એ તો બધામાં હોય જ, એકંદરીમાં હોય. એને લઈને એ જીવો પણ તૃષ્ણાના માર્યા, ભૂખના માર્યા ઉછલીને વિષયોને અર્થે પડીને મરે છે. જેમ કે પતંગિયા આપણે જોઈએ છે અહીંયા, એને પ્રકાશ બહુ ગમે તો આવું હોય ત્યાં આવીને ઉછળે કે ચોટે ગરમીથી મરી જાય. અસંખ્યાત કાળ વિકલત્રયમાં રહી પાછા એકંદ્રિયમાં ફરી વારંવાર કુવા પરના રેટના ઘડાની પેઠે નવા દેહ ધારણ કરતા ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, સંતાપ ભોગવી પરિભ્રમણ અનંત કાળ સુધી કરે છે. તેનું નામ સંસાર છે. અસંખ્યાત કાળ સુધી તો વિકલેન્દ્રિયમાં જ રહે, વિકલત્રયમાં, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિયમાં, અને અનંત કાળ કાઢે પેલામાં એકેન્દ્રિયમાં કે નિગોદમાં. મોટા ભાગે તો આવા દુઃખ જ ભોગવે છે આ જીવ. અને ત્યાં વારંવાર પાછો જઈને પાછો એકેન્દ્રિયમાં જતો, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય થયો, પાછા એવા કર્મ બાંધે પાછો એકેન્દ્રિયમાં, કૂવાની રેટની માફક ઘડો ભર્યો, પાછો ખાલી થઈ ગયો. એટલે આવા નવા દેહ ધારણ કરીને અનંતકાળ સુધી નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, સંતાપના દુઃખ ભોગવતો અનંતકાળ સુધી એવી યોનિઓ ભટક્યા જ કરે છે. તેનું નામ સંસાર છે. આ પ્રમાણે હજુ કૃપાલદેવ સંસારનું ભયંકર વર્ણન આગળ કરે છે, જે આપણે આવતીકાલે. કોગડી 700 માનીતિ વાક્ય 400મું વાક્ય. સંસાર સુખ ચાહું નહીં. સંસાર સુખ ચાહું નહીં. મહાપુરુષો કે સંસારમાં સુખ છે જ નહીં. એટલે તમે ઈચ્છશો તો પણ કે મળવાનું નથી, છે જ નહીં તો તમને ક્યાંથી મળે. એટલે કૃપાલ કે સંસારમાં સુખ બુદ્ધિ રાખવી જ નહીં. સંસારમાં સુખ છે જ નહીં એવો ભાવ રાખીને જ એનાથી હંમેશા દૂર રહેવા પ્રયત્ન કરવો, અર્થાત શાશ્વત સુખ કે શેમાં છે એ મેળવવા પ્રયત્નશીલ રહેવું.
એના વિશે આપણે અડધું વાંચેલું. કૃપાલદેવ સંસારોનું પ્રેક્ષા, સંસાર કેવો છે એ સંબંધી આપણને ઉપદેશ આપ્યો. વચનામૃતમાં આ બધું છે પાન 21 ઉપર, તેમાં વચ્ચેથી અડધું બાકી છે તે પૂરું કરીએ. કૃપાલદેવ સંસારનું સ્વરૂપ વર્ણવે છે. જેમ ઉકળેલા આંધણમાં ચોખા સર્વ તરફ ફરતા છતાં ચોડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તપતાય માન થઈ પરિભ્રમણ કરે છે. ચોખા ઉપર મૂક્યા હોય ચૂલા પર, એનું આધણ એના અંદર નાખીએ તો ચારે બાજુથી ઉકળે. તેમાં જીવ સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ રોગ શોક સંતાપ અનેક દુઃખથી જાણે ચોખા કેમ ચોડવાઈ જાય એમ અંતરની પીડા હંમેશા બધાને હોય છે. ઈચ્છાઓનું દુઃખ, ગમે એટલી બાય સુખ શાંતિ હોય, બાય સગવડ હોય, પણ અંદરની ઈચ્છાઓની બળતરા જતી નથી. 5 દિનના વિષયોની અથવા કશાયની આવી અનેક પ્રકારની ઈચ્છાઓ એક પછી એક ઉગ્યા જ કરે છે. તેથી જેમ ઉકળેલા આંધણમાં ચોખા સર્વ તરફ ફરતા છતાં ચોડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તપતા માન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઉડતા પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતા મચ્છાદિકને બીજા મચ્છાદિક મારે છે, સ્થળમાં વિચરતા મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ વાઘ સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ મ્લેચ્છ ચોર લૂંટારા મહા નિર્દય મનુષ્ય મારે છે. સર્વથા ભય છે. આકાશમાં ઉડતા પક્ષીઓને કે આ સ્થળ પર ચાલતા પશુઓને નિરંતર ભય છે કે જાણે મને પકડી લેશે તો, મારશે તો. સદા બિચારા ભયભીત છે. એટલે આકાશમાં ઉડતા પક્ષીને બીજું પક્ષી મારી દે જે બળવાન હોય તે, જળમાં વિચરતા મોટા નાના માછલાઓને મોટા માછલા ખાઈ જાય, જળમાં વિચરતા મચ્છાદિકને બીજા મચ્છાદિક મારે છે, સ્થળમાં વિચરતા મનુષ્ય પૃથ્વી પર ચાલતા મનુષ્યો કે પશુઓ આદિકને બધાને ભય છે. પશુઓને, નિર્બળ પશુઓને સિંહ વાઘ મારી નાખે, સર્પ મારી નાખે, કે દુષ્ટ તિર્યંચ હોય એ મારી નાખે, અને માણસોને કોઈ ભીલ હોય, મલેચ્છ હોય, ચોર હોય, લૂંટારા હોય, નિર્દયી માણસ હોય તે મારી નાખે. એમ સર્વત્ર ભય છે. સંસારમાં ક્યાંય શાંતિ નથી. જળમાં વિચરતા મચ્છાદિકને બીજા મચ્છાદિક મારે, સ્થળમાં વિચરતા મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ વાઘ સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ મ્લેચ્છ ચોર લૂંટારા મહા નિર્દય મનુષ્ય મારે છે. આ જે કંઈ પણ સુખ શાંતિ આપણને છે એનું કારણ નીતિ છે, સત્ય નીતિનો વ્યવહાર છે, એટલે આપણે સુખી છીએ. નહીં તો અનારી જેવી વર્તીઓ તો એકબીજાને મારે, કોણ બચાવે? કેમ કે બધા જ એવા હોય ત્યાં કોણ બચાવે? પણ આ જે કંઈ સત્યને લીધે પૃથ્વી કે આધારભૂત છે, એટલે સત્યથી બધા સુખી છે, નીતિથી. આ સંસારમાં બધા સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. સદા સર્વ જગ્યાએ ઉપર આ જીવ ભયભીત થયેલો દુઃખમાં જ કાળ ગાળે છે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે. બીજા જાનવરો હોય નાના, એને જાણે કે કોઈ આવ્યું હવે મને પકડી લેશે એમ કરીને અજગર મોઢું ખોલીને બેઠો તો એમાં જાણે બિલ છે એમ કરીને એમાં ઘૂસી જાય, ત્યાંય બિચારો મરે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી કે આ બિલ છે, ત્યાં આપણે શાંતિ મળશે ત્યાં જાય કે એ ખાઈ જાય, તેમાં તેને બિલ જાણી પ્રવેશ કરે છે. તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ વિષયાદિક રૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે.
જેમ પ્રાણીઓ ભયભીત થઈને અજગરના મોઢામાં કેમ પેસે શિકારના ભયથી, તેમ સંસારી જીવો આપણે જ્ઞાની જીવો શું કરીએ? ભૂખ લાગી કે તરસ લાગી કે કામ વાસના ઉત્પન્ન થઈ કે ક્રોધ આદિ કષાય ભાવ આવ્યા કે ઇન્દ્રિયોની બીજા પાંચેન્દ્રિયોની વિષયોની તૃષ્ણા ઉત્પન્ન થઈ, એટલે એનાથી એના આતાપથી સંતાપિત થઈને એ શાંતિ શોધે છે. એટલે એને ઉપાય શું સૂજે? આ પાંચ વિષયો ભોગવું એટલે મને શાંતિ વળશે એમ કરીને ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ વિષયાદિક રૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. એને માટે આ વિષયો અજગરના મોઢા જેવા જ છે. અજગરનું મોઢામાં પ્રવેશ કર્યો તો એક જ ભવ મરણ પામે, પણ આ વિષયો તો અનેક ભવ મારે, ભવો ભવ મારે એવા ભયંકર છે. વિષયાદિક રૂપ અજગરના મોઢામાં પ્રવેશ કરે છે. વિષય કસાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું મોઢું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવ પ્રાણનો નાશ કરી નિગોદમાં ચેતન તુલ્ય થઈ અનંત વાર જન્મ મરણ કરતા અનંતકાળ વ્યતીત કરે છે. આપણો આત્મા પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવામાં વૃત્તિ રાખીને એ જાણે અજગરના મોઢામાં જ પ્રવેશે છે. એમાં પ્રવેશ કરીને એનો જે અનંત જ્ઞાન શક્તિ, અનંત દર્શન શક્તિ, અનંત સુખ, અનંત વીર્ય જે આત્મામાં સત્તા રૂપે બધા પડેલા છે, આ ભાવ પ્રાણ છે આત્માના, તે આવી રીતે વિષય કસાયમાં પડીને પોતાના અનંત ગુણોને હણી નાખે છે. મેમાં વિષય કષાયમાં પ્રવેશ કરવો તે સંસાર રૂપ અજગરનું મોઢું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવ પ્રાણનો નાશ કરી નિગોદમાં ચાલ્યો જાય, નીચે પડતો પડતો ઠેઠ નિગોદમાં પછી અચેતન તુલ્ય થઈ. અચેતન તુલ્ય સાવ જડ નથી થઈ જતો, કેમ કે આત્મા પોતાનો જ્ઞાન સ્વભાવ કદી મૂકે નહીં, એટલે અચેતન જેવો થઈ જાય એકેન્દ્રિયમાં. અને ત્યાં નિગોદમાં અચેતન તુલ્ય થઈ અનંત વાર જન્મ મરણ કરતા અનંતકાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે. અભાવ તુલ્ય છે. અભાવ નથી થયો આત્માનો, પણ જાણે આત્મા છે જ નહીં એવો રીતે જળ જેવો ત્યાં થઈ જાય એકેન્દ્રિયમાં. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે. જ્ઞાનાદિકનો અભાવ થયો ત્યારે નાશ પણ થયો. જો જ્ઞાન આદિનો સરતાભાસ થઈ જાય તો નાશ થઈ ગયો, પણ એક અક્ષરના અનંતમાં ભાગ માત્ર પણ ત્યાં જ્ઞાન રહે છે. સાવ જ્ઞાન રહિત આત્મા કદી ન થાય. નિગોદમાં અક્ષરનો અનંતમાં ભાગ જ્ઞાન છે, તે સર્વજ્ઞે જોયેલું છે. આપણને તો ખબર જ નથી કે જીવોમાં કેટલું જ્ઞાન છે. અક્ષરમાં અનંતમાં ભાગ કેટલો સૂક્ષ્મ હોય, પણ કેવલ જ્ઞાની બધું જાણે છે. નિગોદમાં અક્ષરનો અનંતમાં ભાગ માત્ર જ્ઞાન છે, તે સર્વજ્ઞે જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે તે દુઃખ અનંત વાર ભોગવે છે. આપણી ત્રસ પર્યાય કહેવા હમણાં ત્રસ એટલે હાલતા ચાલતા જીવો, અને આ વનસ્પતિકાય, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય, આ બધા અગ્નિકાયના બધા એ બધા જીવો સ્થાવર કહેવાય. એ હાલી ચાલી નહીં શકે. જ્યારે આપણે હાલી ચાલી શકીએ છીએ, બે ઇન્દ્રિયથી જીવ હાલવાનું અળસિયા હોય, કર્મિયા, એને બે જ ઇન્દ્રિયો હોય, શરીરને મોઢું, પણ એ હાલી ચાલી શકે, એટલે એ પણ ત્રસમાં આવે. એકેન્દ્રિય જીવો જ એક સ્થાવર છે, બાકી બધા હાલી ચાલી શકે. એટલે આપણી ત્રસ પર્યાયમાં હમણાં આપણે છીએ, તો ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે તે દુઃખ અનંત વાર ભોગવે છે. એક વાર નહીં, અનંત વાર જીવ ભોગવે છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યો. અનેક વાર નરક નિગોદાદિમાં જઈ આવ્યા. કોઈ એવો દુઃખનો પ્રકાર બાકી નથી રહ્યો કે જે આપણો આત્મા હજુ સુધી નથી પામ્યો. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે આ જીવ સંસારમાં નથી પામ્યો.
આ સંસારમાં જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે ત્યારે કોઈ એકવાર ઇન્દ્રિય જનિત સુખના પર્યાય પામે છે. અનંત પર્યાય, અનંત જન્મ તો બીજા થાય ત્યારે કોઈક વાર આવા આ ઇન્દ્રિય સુખના પર્યાય પામે છે. એટલે આ હાથમાંથી આ ભાવ ગયો પછી બીજા જો અહીંયા કંઈ ઉત્તમ પુણ્યાદિ જોગ ન કર્યો તો પછી બીજા હજારો લાખો ભાવ બીજા જ થવાના છે. અહીંયા તો અનંત વાર કહ્યું કે આ જીવ આ સંસારમાં જીવ અનંત પર્યાય એટલે આ મનુષ્ય પર્યાય છે અવસ્થાઓ, એવા અનંત પર્યાય દુઃખમય પામે ત્યારે કોઈ એકવાર ઇન્દ્રિય જનિત સુખના પર્યાય પામે છે. તે વિષયોના આતાપ સહિત આપણે જેમાં ઇન્દ્રિયો સહિત આ શરીર મેળવ્યું, 5 ઇન્દ્રિયો છે, પણ તે પણ પાછો વિષયોના આતાપ સહિત અંદર વિષયો 5 ઇન્દ્રિયના વિષયો રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ એની પાછી બળતરા તો કાયમ છે. આપણને સંતોષ ક્યાં છે? અંદરથી ઈચ્છા રહિત પણ નથી તો દુઃખ જ શું છે? બધું ઈચ્છાઓનું જ દુઃખ છે. આખા જગતમાં દોડાદોડ શાની છે? ઈચ્છાઓને લઈને મારે આ જોઈએ તે જોઈએ એમ બધા જ દોડાદોડ કરે છે. એટલે તે ઇન્દ્રિય જનિત સુખનો પર્યાય પણ વિષયોના આતાપ સહિત અંતરદાહરૂપ શાતા, તે વિષયોના આતાપ સહિત પાછો એમાં ભય શંકા સંયુક્ત અલ્પકાળ પામે, એ પણ થોડા વખત માટે. પછી અનંત પર્યાય દુઃખના, પાછા અનંત પર્યાય દુઃખના, પછી કોઈ એક પર્યાય ઇન્દ્રિયની સુખનો કદાચિત પ્રાપ્ત કરે, એ પણ કદાચિત, નહીં તો અનંત પર્યાય અનંત અવસ્થાઓ પાછી દુઃખમાં જ જાય. આ તો હજારો લાખો નહીં કે તમારા અનંત ભાવ પછી દુઃખમાં જ જવાના, પછી વારંવાર આ ન મળે આવું. પછી અનંત પર્યાય દુઃખના પછી એક પર્યાય ઇન્દ્રિય જનિત સુખનો કદાચિત, એ પણ કદાચિત પ્રાપ્ત કરે. એટલે આપણે કેટલા ઊંચા આવી ગયા ને હવે ભૂલ કરી તો જેમ ઘણો જ હજારો માઇલ માણસ ઊંચો આકાશમાં ગયો અને ત્યાંથી નીચો પડે તો એની કેવી દુર્દશા થાય, એવી આપણી થાય. કેમ કે ઘણી ઊંચી ભૂમિકા આવ્યા છીએ અને હવે આપણા આત્માનું હિત નહીં ઈચ્છીશું તો આપણા જેવો કોઈ મૂર્ખ કોઈ નથી. હવે ચતુર્ગતિનું કંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવીએ છે. પરમાગમમાં ભગવાન તીર્થંકરોએ કેવળનાંતિ જોઈને જે પ્રરૂપિત કર્યું તે આધારે કે હવે વિચારીએ. કૃપાલય કહે છે હવે ચતુર્ગતિ એટલે ચારે ગતિનું કાંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છે. પરમ આગમ ભગવાનના મુક્તિ જે આગમન થઈ વાણી એ આગમ કહેવાય, 45 આગમ છે. તેના અનુસારે હવે ચિંતવન કરીએ છીએ. પહેલાં નરક ગતિનું વર્ણન કરે છે. નરકની 7 પૃથ્વી છે, 7 ભૂમિઓ છે નરકની. તેમાં 49 ભૂમિકા છે, તેને એક પાછા પત્તર છે કે 49. તેમાં 49 ભૂમિકા છે. તે ભૂમિકામાં 84 લાખ બિલ છે, તેને નરક કહીએ છીએ. તેના અંદર પાછા 7 તો નરકો, તેમાં પાછા 49 ભૂમિકા. ત્યાં કંઈ આવા જુદા જુદા વિભાગ હશે પૃથ્વીના. તે ભૂમિકામાં 84 લાખ બિલ છે, તેને નરક કહીએ છીએ. જે માળ કેમ હોય એવું કંઈ હશે ભૂમિકા. એટલે તેમાં 49 ભૂમિકા છે. તે ભૂમિકામાં 84 લાખ બિલ છે, તેને નરક કહીએ છીએ. તેની વજ્રમય ભૂમિ ભીંતની માફક છજેલી છે. તે વજ્રમય ભૂમિ ભીંતની માફક છજેલી છે. કેટલાક બિલ સંખ્યાત યોજન લાંબા પહોળા છે. જે 84 લાખ બિલ છે એમાં કેટલાક બિલો તો સંખ્યાત યોજન લાંબા અને એટલાય પહોળા છે. કેટલાક અસંખ્યાત યોજન પહોળા છે.
તે એક એક બિલની છત વિશે નારકીના ઉત્પત્તિના સ્થાન છે. ઉત્પત્તિ સ્થાન, જેમ દેવલોકમાં ઉત્પાદ શૈયા હોય જ્યાં દેવ ઉત્પન્ન થાય, તેમ અહીંયા નારકી ક્યાં ઉત્પન્ન થાય? તો કે એ નરકની છતમાં, ત્યાં ઉપરથી નીચે પડે પછી ત્યાં તે એક એક બિલની છત વિશે નારકીના જીવો ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પત્તિના સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળા, મોડું સાંકડું ઉપરથી એમાંથી ખેંચાઈને જાણે કેમ બહાર કાઢતા હોય એવો દુઃખી થતો પડે. તે ઊંટના મુખના આકાર આદિવાળા, સાંકડા મોઢાવાળા અને ઊંધે માથે છે. તેમાં નારકી જીવો ઉપજી નીચે માથું અને ઉપર પગથી આવી વજ્રાગ્નિમય પૃથ્વીમાં પડી. વજ્ર અગ્નિમય પૃથ્વીમાં પડી જેમ જોરથી પડી દડી પાછી ઉછળે છે, તેમ નારકી પૃથ્વી પર પડી ઉછળતા લોટતા ફરે છે. જ્યારે ત્યાં નરકમાં જન્મે ત્યારે ઉપરથી નીચે પડે એટલે માથું નીચે અને પગ ઉપર, અને નરકની ભૂમિ વજ્ર અગ્નિ જેવી, એક તો વજ્ર જેવી ને પાછી ભયંકર અગ્નિ જેવી, એકદમ આટલી બધી ગરમ, તે પૃથ્વીમાં પડીને જેમ દડો આપણે પૃથ્વી ઉપર દડી નાખીએ તો કેમ ઉછળે પાછી, તેમ જેવો એ નારકી નીચે પડે પહેલાં પાછો ઉછળે એકદમ. તેમાં નારકી જીવો જોરથી પડી દડી ઉછળે તેમ ઉછળે છે અને પછી લોટતા ફરે છે. ત્યાં લોટે છે. એ દુઃખમાં કોઈ દિવસ સહન ન કર્યું એવું દુઃખ પહેલું એને ભોગવવું પડે. કેવી છે નરક ભૂમિ, અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઉપજી વેદનાથી અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે. અસંખ્યાત વીંછી, એક વીંછી ડંક માર્યો હોય તો આપણને કેટલું દુઃખ થાય? 1000 લાખની, કરોડ અબજની, પણ અસંખ્યાત આવા વીંછીઓ ભેગા હોય અને એ ડંખ મારે એક સાથે તો કેટલી ભયંકર વેદના થાય. અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઉપજી વેદનાથી પણ અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે. ઉપરની 4 પૃથ્વીના, ઉપરની પહેલી, બીજી, ત્રીજી, ચોથી નરક, ઉપરની 4 પૃથ્વીના 40 લાખ બિલ, કુલ તો 84 લાખ બિલ છે, એટલે એમાં 4 ઉપરની નરકોમાંના 40 લાખ બિલ અને પંચમ પૃથ્વીના 2 લાખ બિલ, એટલે 5મી નરકમાં 2 લાખ બિલ, બીજી 4માં 40 લાખ બિલ, એમ 42 લાખ બિલમાં તો કેવળ આતાપ અગ્નિની ઉષ્ણ વેદના છે. આ ઉપરની 5 નરક ભૂમિઓમાં તો ભયંકર ગરમી છે, અગ્નિની ઉષ્ણ વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં કોઈ પદાર્થ દેખવામાં જાણવામાં આવતો નથી કે જેની સદૃશતા કહી જાય. એવો કોઈ અહીંયા આવો પદાર્થ નથી દેખાતો આટલો ગરમ કે જેને તુલના આપીને એ વાત સમજાવી શકાય. એવી ભયંકર નરકમાં ઉષ્ણ વેદના હોય છે અગ્નિની, કે અહીંયા કોઈ એક પણ નથી એવું કે જે બતાવી શકે. ગમે એટલા મોટા ભઠ્ઠા હોય, ભલે આ લોકોના ફેક્ટરીઓમાંના, એ પણ એના આગળ કંઈ નથી. કારણ કે તો પણ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે આપણને સમજવા માટે. એ અગ્નિ ગરમ કેવી હશે તે તો કે 1,00,000 યોજન પ્રમાણ મોટા લોઢાના ગોળા છોડીએ તો તે નરક ભૂમિને નહીં પહોંચતા પહેલા નરક ક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે. 1,00,000 મણના ગોળાના ક્યાં છોડ્યા હોય તો ભૂમિને તો અડે જ નહીં, એના પહેલાં તો એ પ્રવાહી બની જાય. 1,00,000 મણના ગોળાઓ, એટલે એ કેવી ભયંકર ગરમી હશે. અહીંયા ગમે ત્યાં આવી ગરમી ન મળે. ભલે એ તો મોટો ભઠ્ઠો કેટલો કરે કે જ્યાં 1,00,000 મણના ગોળાઓ છોડ્યા હોય તો એ બધા એકદમ એ અગ્નિને અડે એના પહેલાં જ પ્રવાહી બની જાય. એવી રીતે એવી આ ભૂમિ છે ત્યાંની 5 નરકો સુધી.
તો પણ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે કે 1,00,000 યોજન પ્રમાણ મોટા લોઢાના ગોળા છોડીએ તો તે નર્ક ભૂમિને નહીં પહોંચતા પહેલાં નર્ક ક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે, ત્યાં જ પ્રવાહિત એકદમ વહેવા લાગે. આ અપૂર્ણ છે, એટલે કૃપાલદેવે અહીંયા અપૂર્ણ છેલ્લું લખ્યું છે. પછી વિશેષ વર્ણન કોઈ કારણસર થયું જ નથી, એટલે નર્ક ભૂમિનું એટલું જ વર્ણન કર્યું છે. ત્યાર પછીની જે ભૂમિઓ છે નીચેની નર્કો, એમાં તો વળી ગરમીની ઠંડી હોય બધી, પણ એ ઠંડી પણ કેવી કે ત્યાં 1,00,000 મણના ગોળા છોડીએ તો એ પૃથ્વીને અડતા પહેલાં જ એના ખંડ થઈ જાય. ગમે એટલો લોખંડ હોય ગમે તે, એટલી બધી સખત ઠંડી હોય. નારકી જીવો હંમેશા ત્યાં મરવાય છે, પણ મરી ન શકે, એના હાથની વાત નથી. ત્યાં તો કાપે મારે ભલે 1,00,000 ટુકડા કરે, પરમાધામીઓ ત્રીજી નર્ક સુધી જાય. પછી તો એ બધા જ કશાય જેમ જેમ કશાય બધે નર્કમાં નીચે એટલે આપોઆપ પરસ્પર વેરભાવ યાદ કરીને અવધિ જ્ઞાન હોય છે, કુઅવધિ, એટલે યાદ કરીને એકબીજાને મારે. પણ એના 1,00,000 ટુકડા કરી દે ને તો એ પારાની જેમ પાછા સંધાઈ જાય. એ તો જાણે કેટલા વહેલા મરીએ, પણ એ કાળ પણ સાગરોપમ એટલે શું ભયંકર કાળ, અનંત કાળ છે, જાણે જગન્નાથ જેવો, એ તે ક્યારે પાર આવે. એટલે મહાપુરુષો કે પાપ કરતા ધ્યાન રાખો અને પછી તમને કોઈ નહીં બચાવી શકે. ત્યાં આ પ્રમાણે આ સંસારના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે એવું સંસાર સુખ ચાહું નહીં, એના વિશે એક દ્રષ્ટાંત છે બારીશેણનું. શૈણિક રાજાનો પુત્ર છે. મગધ દેશમાં રાજગીરી નગરીને વિશે રાજા શૈણિક અને તેની રાણી ચેલણાનો પુત્ર વારીસેણ ઉત્તમ શ્રાવક હતો. એકવાર ઉપવાસ કરીને રાત્રે શમશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો હતો. તે દિવસે મગધ સુંદરી નામની વેશ્યાએ ઉદ્યાનમાં શ્રી કીર્તિ શ્રેષ્ઠીની પત્નીને દિવ્ય હાર પહેરેલી જોવાથી તેને તે હાર મેળવવાની તીવ્ર ઈચ્છા થઈ. એટલે ત્યાં આ બારીશેણ તો ત્યાં શમશાનમાં ધ્યાનમાં ઊભા છે, અને મગધ સુંદરી નામની વેશ્યાએ તે દિવસે શ્રી કીર્તિ નામના શેઠની પત્નીને એવો દિવ્ય હાર એના ગળામાં જોયો બગીચામાં. તેથી રાત્રે તેની પાસે આવેલ આસક્ત એવા વિદ્યુત ચોરને પોતાના ઉદ્વેગનું કારણ કહ્યું અને એમ કહ્યું કે જો તે હાર મળે તો જ તે જીવી શકશે અને તેને સ્વામી માનશે. તું ગમે તે આ હાર લાવ તો હું તને મારો સ્વામી કરીશ, એના વગર નહીં જીવી શકું, એમ વેશ્યાએ પેલા વિદ્યુત ચોરને કહ્યું. આ સાંભળીને તે ચોર હાર લેવા નીકળ્યો અને પોતાના કૌશલ્યથી હારની ચોરી કરીને જતો હતો. ત્યાં હારનો પ્રકાશ, એટલો હાર પણ એવો કિંમતી હતો, તેના પ્રકાશથી આ ચોર છે એમ જાણીને એના ગ્રહરક્ષકો, કોટવાળો વગેરે તેની પાછળ પડ્યા. તેથી તે દોડતો શમશાનમાં તો એ વિદ્યુત ચોર આવી પહોંચ્યો નહીં, તો કે હવે હું પકડાઈ જઈશ, પાછળ આવે છે આટલા બધા. એટલે એણે શું કર્યું, તે હારને વારીસેણના ગળામાં નાખી દીધો. વારીસેણ તે વખતે ધ્યાન કરે છે, તેના ગળામાં એ હાર પહેરાવી દીધો અને પોતે સંતાઈને જરા દૂર ઊભો. હવે કોટવાલ વગેરે ત્યાં આવ્યા ત્યારે વારીસેણ પાસે પેલો હાર તો એના ગળામાં જોયો, એટલે તેને જ ચોર માની સૈનિક મહારાજાને કહ્યું કે આ વારીસેણે ચોરી કરી છે. સૈનિકે તો તે સાંભળી, આવો પુત્ર, મારો પુત્ર છે તો ચોરી કરે, એટલે તરત જ એને તો શિક્ષા આજ્ઞા ફરમાવી દીધી કે આ મૂર્ખ શઠનું માથું ઉડાવી દો. ચોરી કરી કોણે? વિદ્યુત ચોરે. આવ્યું એના ઉપર રાજા કાનના કાચા, વિચાર પણ ન કરે કે મારો પુત્ર કોઈ દિવસ આવા સંસ્કારની એને આવું કર્યું હશે, શા માટે કરે? પણ તરત જ એને તો હુકમ કરી દીધો કે એ શઠ છે એનું માથું ઉડાવી દો.
અને જ્યારે મહારાજે તે પ્રમાણે શિરછેદ કરવા તલવાર મારી કે તત્કાળ તે તો હારને બદલે ત્યાં પુષ્પમાળા થઈ તે વારીશેણના ગળામાં પડી. તલવાર પણ વારીશેણના નિર્દોષપણાનો આવો અતિશય સાંભળી ત્યાં સૈનિક રાજા પણ આવ્યા. પછી વારીશેણની માફી માંગી. ત્યાં વિદ્યુત ચોરે પણ અભયદાન મળવાથી પછી રાજાએ કહ્યું કે કોણે આ હાર લીધેલો એને અભયદાન છે, પોતાની વાત અસલ કરે, નહીં તો ખ્યાલ આવશે ત્યારે ફાંસીએ ચડાવવામાં આવશે. એટલે પેલા વિદ્યુત ચોરે ખુલ્લું આવીને બધું કહી દીધું. હાર તો હું લઈને ગયેલો, પણ આ વેશ્યાના મોંમાં એને કહેવાથી હું લેવા આવેલો. એટલે એને અભયદાન મળવાથી એણે હકીકત કહી દીધી. ત્યારે સૈનિક મહારાજ પછી વારીશેણને કહ્યું, પુત્રને, કે ચાલો હવે ઘેર. ત્યારે વારીશેણ શું કહે, હવે આ સંસાર સુખથી સર્યું. શું સુખ સંસારમાં? તમે મારા પિતા થઈને મારા પર આવો વિશ્વાસ કરો, મને ચોર સમજો. થયું આ સંસારથી, હવે મારે નથી રહેવું આ સંસારમાં. વૈરાગ તો હતો જ, આ નિમિત્ત બન્યું. એટલે તરત જ દીક્ષા લઈ પાણી પાત્રથી આહાર હું તો કરીશ, હું ઘરે નહીં આવું એમ કહીને તેને સૂત સેન મુનિ પાસે દીક્ષા લીધી અને પોતાનું આત્મકલ્યાણ કર્યું. એટલે આવા કંઈ દુઃખના પ્રસંગો બને છે ત્યારે તો જીવને સંસાર ખારો ઝેર લાગે છે, પણ પાછા સુખના સાધનો મળે એટલે બધું ભૂલી જાય. હવે 63 સલાહકા પુરુષ ચરિત્રમાં ક્ષણિક એવા સંસાર સુખને ચાહું નહીં. આ સંસારનું સુખ એટલું ક્ષણિક છે, નાશવંત છે, એવો અનુભવ અરવિંદ રાજાને થયો. અરવિંદ રાજાનું દર્શાંત. પોતનપુરનો રાજા અરવિંદ શરદ ઋતુમાં પોતાના અંતઃપુરની સ્ત્રીઓ સાથે હવેલી ઉપર ક્રીડા કરતો હતો. પોતાની સ્ત્રીઓ સાથે તે અંતઃપુરમાં ત્યાં બેઠો છે. તે વખતે ક્રીડા કરતા રાજાને આકાશમાં ઇન્દ્રધનુષ્યને વીજળીને ધારણ કરતા તથા ઘણા શોભતા એવા નવીન મેઘને ચઢેલા જોયા. આકાશ ઉપર વાદળા થયા છે કેટલાય, એટલે વીજળી ગાજી રહી છે. ઇન્દ્રધનુષ પેલું સુંદર બન્યું છે 7 રંગનું, એટલે એને એ શોભા બહુ જ સુંદર લાગી. તે વખતે હો, આ મેઘ કેવો રમણીય છે, આ વાદળા કેવા સુંદર લાગે, આ શું ઇન્દ્રધનુષ, કેવી સુંદર શોભા, એમ એ વિચારે છે. તેવામાં તો મોટા પવનથી તે મેઘ આકડાના ફૂલની જેમ તત્કાલ નષ્ટ થઈ ગયો. તો એ જોઈ જ રહ્યો શોભા કે કેવું સુંદર બની, અનમાંથી ઇન્દ્રધનુષે ગયું અને બધા વાદળે હવાથી ફરી ગયા અને બધું જ નાશ પામી ગયું. એટલે એના પરથી એને વિચાર આવ્યો કે હો, આ સંસારમાં સર્વ શરીરાદિક પણ આ મેઘની જેમ જ નાશવંત છે. વૈરાગ્યોને એવું નિમિત્ત બની ગયું કે બહો એવું જ બધું ક્ષણિક છે. આ કેવું સુંદર હતું, ક્ષણમાં શું દશા થઈ ગઈ. તેમાં સંસારની બધી આવી જ સ્થિતિ છે, બધું જ ક્ષણિક છે. એટલે આ સંસારમાં સર્વ શરીરાદિક યુવાન અવસ્થાએ તરત જ વૃદ્ધ થતા વાર લાગતી નથી. સર્વ શરીરાદિક પણ આ મેઘની જેમ જ નાશવંત છે, તો તેમાં વિવેકીજન શી આશા રાખે? આવા સંસારમાં ક્ષણિક બધું સુખ છે કહેવાતું નામ માત્ર, એમાં વિવેકીજન શું આશા રાખે? એવા સંસાર સુખને હું ચાહું નહીં. આ પ્રમાણે તીવ્રપણે શુભ ધ્યાન કરતા તત્કાળ તે રાજાના જ્ઞાનાવર્ણીય અને ચારિત્ર્યમોહનીય કર્મ ક્ષોભ પામી ગયા અને તેને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી મહેન્દ્ર નામના પોતાના પુત્રને રાજ્ય ગાદી પર બેસાડી પોતે સમંત ભદ્રાચાર્ય પાસે દીક્ષા લીધી. અનુક્રમે ગીતાર્થ થઈ ગુરુની આજ્ઞાથી એકલ વિહારી પ્રતિમાને ધારણ કરી તે અરવિંદ મુનિ ભવમાર્ગનું છેદન કરવાને માટે એકાકીપણે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. સંસાર માર્ગનું છેદન કરીને મુક્તિ માર્ગે વહેવા માટે એકાકીપણે વિચરીને બહુ પુરુષાર્થ કરવા લાગ્યા. શરીર ઉપર પણ મમતા વિનાના તે રાજાને વિહાર કરતા ઉજ્જડમાં કે વસ્તીમાં
ગામમાં કે શહેરમાં કોઈ સ્થાને કદી પણ આસક્તિ થતી નહોતી. આવી રીતે વૈરાગ પામી આ સંસારમાં બધું ક્ષણિક છે, બધું નાશવંત છે, એમાં શું મોહ કરવો, એવા વિચાર કરીને મમતા વિનાને એ રાજા જ્યાં જ્યાં વિહાર કરે છે, પછી ઉજ્જડ જગ્યા હોય કે વસ્તી હોય, ગામ હો કે શહેર હો, કોઈ પણ સ્થાનમાં એમને ક્યાંય મોહ થતો નથી. કેમ કે સંસાર અસાર છે, તેમાં કંઈ સુખ છે જ નહીં. એવી રીતે આપણને કૃપાલુ કહે છે કે સંસાર સુખ ચાહું નહીં, સંસાર સુખ ચાહું નહીં. આ નાશવંત ક્ષણિક પરાધીન એવા સુખને ચાહું નહીં. વળી એક દ્રષ્ટાંત ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 2 આપ્યું છે. એક મુસાફરનું દ્રષ્ટાંત. સંસાર દર્શન મધુબિંદુ. કોઈ મુસાફર કાફલાથી છૂટો પડી જંગલમાં બેઠો, કોઈ મુસાફર પોતાનો જે બધા સાથીદારોથી છૂટા પડી અને કોઈ જંગલમાં બેઠો, ત્યાં યમરાજ જેવો હાથી તેની સામે દોડ્યો. એને જોઈને એક હાથી એની પાછળ પડ્યો, કાળો હાથી. તેથી ભય પામી તે દોડતો દોડતો એક કૂવા પાસે આવેલી વડની વડવાઈને પકડીને લટકી ગયો. હવે કે આ મને છોડશે નહીં, એટલે ક્યાં જવું આ જંગલમાં? એટલે એને જોયું કે આ વડ છે, નીચે કૂવો છે, એટલે હવે એમ કરું આ વડવાઈ લઈને લટકી જાઉં વચ્ચે, પછી હાથી મને શું કરશે? એમ કરીને તે કૂવાની વડવાઈને લટકી ગયો. ત્યારે હાથીએ ત્યાં આવીને એણે પણ શું કર્યું? એ લટક્યો એટલે આખું ઝાડ જ ઉખેડવા માંડ્યું એણે પણ, કેમ કે પેલો પકડાયો નથી, દૂર છે એની સૂંઢથી, એટલે એને પણ હાથી આખું ઝાડ ઉખેડવા માંડ્યું. વડવાઈ પર લટકેલા માણસે નીચે જોયું કૂવામાં, તો ત્યાં 4 મોટા સર્પો દીઠા, સાપો મોઢા ઊંચા કરીને ત્યાં બેઠેલા એ જોયા. અને વચ્ચે પાછો એક ભયંકર અજગર દીઠો. વળી ઉપર જોયું તો સફેદ અને કાળો ઉંદર 2 પોતે જે વડવાઈને પકડી છે એને જ કાપતા હતા એ જોયું. વળી ત્યાં ઉપર એક મધપૂડો જોયો, તેમાંથી મધમાખીઓ ઉડીને કરડવા લાગી. પોતે લટકેલો છે એટલે મધપૂડો ઉપર જ, એટલે માખીઓ કરડવા લાગી. પણ તે મધપૂડામાંથી મધનું એક ટીપું તેના મુખમાં આવી પડ્યું. ઉપર જુએ છે કે એક ટીપું પડ્યું મોઢામાં મધનું. તેથી તે આનંદ પામ્યો. એમ વારંવાર ટીપાના સ્વાદમાં તે જીવનની અનિત્યતા અને બધું દુઃખ પણ ભૂલી ગયો. આટલી વાર તો આ માખીઓ કરડે, નીચે જોયું તો ભયંકર આવી સ્થિતિ છે, પડ્યો તો આ બધા સર્પો ખાઈ જશે. ઉપર જોઈએ તો જે ડાળને પકડી એ ડાળને જ એક કાળો ઉંદર ને એક સફેદ ઉંદર કાપી રહ્યા છે. એટલે કેટલી અનિત્યતા! ક્યારે આ વડવાઈ કપાઈ જશે, નીચે પડી જઈશ, મરી જઈશ, એ વિચારતો હતો. પણ એક મધનું ટીપું પડ્યું કે હા, બધું ભૂલી ગયો. એ દુઃખને બધું ભૂલી ગયો, એ વિચાર જ એના જતા રહ્યા. અને જીવનના અનિત્યતા ભૂલી ગયો, દુઃખને પણ ભૂલી ગયો. ત્યાં એક વિદ્યાધર આવ્યો, વિમાન આવ્યું વિદ્યાધરનું. તેમાં વિદ્યાધરની દેવીએ એમ કહ્યું કે આ બિચારો બહુ દુઃખી છે, આ લટક્યો ને હાથી આ જુઓ આખું ઝાડ ઉખેડે, માટે એને લઈ લો આપણા વિમાનમાં. બિચારો એને ઠેકાણે ક્યાં જવું છે એને પૂછો. ત્યારે એ વિદ્યાધરે જણાવ્યું મુસાફરને કે તું મારા વિમાનમાં આવી જા, હું તને ઘરે પહોંચાડી દઉં. તારે ક્યાં જવું? અહીંયા જો આ નીચે આવું નરકો છે, ઉપર જો આ કાપી રહ્યા, આવી જા વિમાનમાં. ત્યારે પેલો મુસાફર શું કહે વિદ્યાધરને? થોડી વાર થોભો, આ એક મધનું ટીપું ચાટી લો, આ પડે છે, જો અડધું આવી ગયું, આ ચાટી લો એટલે પછી આવી જઈશ. આમ વિદ્યાધર વારંવાર કે છે ઊભા રહે, તો કે થોડી વાર, આ બીજું આવ્યું. એમ કરતાં કરતાં પેલો મધના ટીપામાં આસક્ત મુસાફિર તે વિમાનમાં આવ્યો નહીં, આવે જ નહીં. એટલે પછી શું કરે? કેટલી વાર ઊભા રહે? એટલે એ વિદ્યાધર પણ પછી પોતાનું વિમાન લઈને ચાલતા થયા. અને ઉંદરો જે 2 કાપતા હતા વડવાઈ, એ વડવાઈ ઉંદરો દ્વારા જ્યારે કપાઈ ગઈ કે તે કૂવામાં પડ્યો
અને સર્પો દ્વારા માર્યો ગયો અને દુઃખ પામ્યો. આ કથા કોની છે? આપણી જ છે. જે સંસારમાં સુખ માની બેઠા એ જીવોની જ. મહાપુરુષોએ આપણને આ કથા કહીને હવે એનો સાર કહે છે કે મુસાફર કોણ? તે આપણો આત્મા જાણવો. આપણો આત્મા જ મુસાફર છે અને આ સંસાર રૂપી જંગલ છે. તેમાં મરણરૂપી હાથી આપણી પાછળ પડેલો છે. તારે માથે કોપી રહ્યો કાળ, લીધો કે લેશે થઈ જ રહ્યું છે. એટલે મરણ હંમેશા પાછળ જ પડેલું છે. લીધો કે લેશે, પ્રભુ શ્રી કે ફલાણા તો લીધો, રોજે કેટલે હજારો મરે અને તારો વારો આવવાનો છે. એમ સંસાર રૂપી જંગલમાં મરણરૂપી હાથી આપણી પાછળ પડેલો છે. અને અજગર તે કોણ? તો કે ભયંકર નરક ગતિ, તે રૂપ અજગર. અને 4 સર્પો તે કોણ? તો કે ક્રોધાદિ 4 કષાય સમજવા. કષાયને લઈને આ જીવ દુઃખી છે. વડ વૃક્ષ તે શું? કોને સમજવું? જે ઝાડ વડનું, તો કે તે તમારું આયુષ્ય સમજવું. અને કાળો અને ધોળો ઉંદર તે શું સમજવું? તો કે તે મનુષ્યના આયુષ્યને ક્ષીણ કરનાર અંધારી અને અજવાળી રાત્રિઓ સમજવી. અજવાળી 15 દિવસ અજવાળું હોય, 15 અંધારું હોય. અંધારા સમાન કાળો ઉંદર અને પ્રકાશ સમાન ધોળો ઉંદર એ તમારા જીવનને પ્રતિદિન કાપી રહ્યો છે. મરણ તરફ જ જઈ રહ્યા છે. અને મધમાખી કોણ? તો કે કુટુંબ. ચટકા માર્યા કરે તો પણ એને મીઠા લાગે. કેવો મોહ છે! મધમાખી તે કુટુંબ તથા રોગાદિ દુઃખો માનવા. અને મધુબિંદુ શું? તો કે 5 ઇન્દ્રિયના વિષયો જાણવા. મધનો સ્વાદ તે વિષયોમાં રહેલી આસક્તિ જાણવી. અને વિદ્યાધર કોણ? તે સદગુરુ જાણવા. એ કહે છે કે તું મારી પાસે આ હું બતાવું એમ કર, તને ઠેઠ મોક્ષે પહોંચાડીને તારા સ્થાનમાં સિદ્ધ શિલામાં એ તારું પરમાનન્ટ ઘર છે સર. એનાથી તને કોઈ નહીં ઉઠાડે કોઈ દિવસ. એમ વિદ્યાધર તે સદગુરુ જાણવા. અને વિમાન શું? તો કે વિમાન તે ધર્મ સાધન સમજવું. વિમાનમાં બેસીને જે માણસ જાય તેમ તમે ધર્મ રૂપી વિમાનમાં બેસો. એમ સદગુરુ કહે છે તો હું તમને ઠેઠ તમારા શાશ્વત સ્થાનમાં પહોંચાડી દઉં. આ કથા ખરેખર કોની છે? તો કે સત્પુરુષ મળ્યા છતાં જેની ઇન્દ્રિયોની વિષયાશક્તિ છૂટતી નથી તેની છે. માટે આત્માર્થી આ વાત વિશેષ વિચારી આવા દુઃખરૂપ ફળવાળા આ સંસાર સુખને કદી ઈચ્છવું નહીં. કદી એની કે ઈચ્છા પણ નહીં કરવી. કેમ કે જ્યાં સુખ જ નથી ત્યાં શું કામ ઈચ્છા કરવી? એ તારી ઈચ્છા કરેલી ભોગ જશે અને એના માટેના પ્રયત્નો પણ બધા નિષ્ફળ જશે અને એટલો સમય તારા હાથમાંથી નીકળી જશે. નહીં તો આટલા સમયનો ઉપયોગ શાશ્વત સુખ શાંતિ મોક્ષ મેળવવા માટે કરે તો પરમ સુખી થઈશ. આ પ્રમાણે 400મું વાક્ય સંસાર સુખ ચાહું નહીં કૃપાલય કહ્યું એ પૂરું થયું.